પૂર્વ પ્રસંગમાં આપણે 53-54 એ શ્લોકોનું ઉદાહરણ કર્યું હતું. સર્વત્ર મુક્તિ ઇતિ પક્ષે ન કોપી સંદેહ સાત્વિકેષુ એવ મોક્ષ ઇતિ પક્ષે વિશેષમાહ. એટલે સાત્વિકોનો જ મોક્ષ થાય છે એ વાત અહીંયા સમજાવી છે. સર્વત્ર જે મુક્તિનો પ્રકાર બતાવ્યો છે એમાં તો કોઈ સંદેહ નથી. બધા પુરાણોમાં બતાવેલા જે સાધનો છે એ બધા જીવોને એના દ્વારા મોક્ષ થાય છે, એમાં કોઈ સંદેહ નથી. પરંતુ પદ્મપુરાણની અંદર એવું કહ્યું છે કે સાત્વિકોને જ મોક્ષ થાય છે. એનો ખુલાસો શ્રી મહાપ્રભુજી આ 53મી કારિકામાં કહે છે કે સાત્વિકેષુ તુ કલ્પેષુ તત્પ્રકાર પુરાણતઃ આચારાન મુક્તિ વાપ્નોતિ ભવસ્ત્વન્યેષુ કેવલ ધર્મહીનસ્તત્સહિતો રાજસેષુ સુખમ તત. એટલે સાત્વિક કલ્પોનું સારી રીતે પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી જ સાત્વિક જીવોની મુક્તિ થાય છે. પરંતુ અન્ય જે તામસાદી કલ્પ જે છે એમાં કેવલ ભવ જ ફલ થાય છે, સંસાર જ ફલ પ્રાપ્તિ થાય છે. અને તામસ કલ્પમાં જીવ ધર્મથી રહિત છે અને ધર્મહીન તત્સહિતો રાજસેષુ સુખમ તત. એટલે તામસ જીવો જે છે એને જન્મ મરણ રૂપી ફલ થાય છે અને રાજસ જીવો છે એને સુખમ, રાજસ જીવો છે એને સુખની પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થતી નથી. સાત્વિક કલ્પમાં પણ એ કલ્પના ધર્મનું આચરણ કરનારા જે અધિકારી જીવો છે એને મોક્ષ થાય છે. અને એ સાત્વિક પુરાણોમાં બતાવેલા જે સાધનો છે એનું અનુસરણ કરીને પછી નિર્ગુણ બને છે, ત્યારે જ એની મુક્તિ થાય છે. અને એ પણ જો પાખંડાદી ધર્મનું આચરણ કરે તો એને મોક્ષ થતો નથી. સાત્વિક જીવો પણ જો શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરે, પાખંડાદી ધર્મોનું આચરણ કરે તો એનો મોક્ષ થતો નથી. તામસ કલ્પના જીવો ધર્મહીન હોય છે અને એમને ભવ એટલે જન્મ મરણ રૂપી સંસાર એને પ્રાપ્ત થાય છે અને દુઃખ પ્રાપ્ત થાય છે. તામસ જીવોને ક્યારેય મોક્ષ પ્રાપ્ત થતો નથી. રાજસ કલ્પના જીવો જે છે રાજસ કલ્પ અનુસાર ધર્મનું આચરણ કરે તો એમને સુખ મળે છે, દુઃખ નથી થતું, પરંતુ એમનો મોક્ષ પણ થતો નથી. આમ સાત્વિક કલ્પના જીવોનો ઉત્કર્ષ બતાવ્યો છે અને પોતાના કલ્પ અનુસાર ધર્માચરણ કરવાથી એને મોક્ષ મળે છે. પરંતુ અન્ય કલ્પના જીવોને ડાયરેક્ટ મોક્ષ મળતો નથી. એને કાલાંતરે તામસમાંથી જ્યારે રાજસ થાય, રાજસમાંથી જ્યારે સાત્વિક થાય ને સાત્વિકમાંથી જ્યારે નિર્ગુણ થાય ત્યારે એને મોક્ષ મળે છે. ત્યાર પછી અપેક્ષિતંતુ સર્વત્ર સર્વોક્તમ ગૃહ્યતે ક્વચિત ઇદાનીમ ત્રિવિધા જીવા તેન તૃતીયમીર્યતે. એમાં બીજા કલ્પની અંદર બધા પ્રકારના કલ્પના જીવો ઉત્પન્ન થાય છે. જે જીવ પોતપોતાના કલ્પ અનુસાર જ ધર્મ કે પુરુષાર્થનું આચરણ કરે છે. કેવી રીતે એને સમજાવવા માટે અહીંયા શ્રી મહાપ્રભુજીએ દ્રષ્ટાંત આપ્યું છે કે યથા તીર્થે નાના દેશવાસી નામ. જેવી રીતના તીર્થમાં જુદા જુદા દેશના યાત્રીઓ આવે છે
પરંતુ દરેક યાત્રી જે છે પોતાના દેશ, વર્ણ, ધર્મ અનુસાર તીર્થની અંદર એ સ્નાનાદિ ક્રિયા કરે છે. એટલે દરેક કલ્પના, દરેક કલ્પોનો ધર્માચાર જે છે એ ગ્રાહ્ય છે. મતલબ કે દરેક કલ્પના જે જીવો છે, દરેક કલ્પની અંદર જન્મે છે, તો જેવા એ જીવો હોય છે એ પ્રકારનો એનો ધર્માચરણ હોય છે. એટલે કે અત્યારે જે સંકીર્ણ કલ્પ હોય તો એમાં તામસ, રાજસ, સાત્વિક બધા જીવો હોય અને બધા પોતપોતાના સ્વભાવને અનુસાર ધર્મનું આચરણ કરતા હોય છે. એટલે આ દ્રષ્ટાંત આપ્યું છે કે તીર્થની અંદર જુદા જુદા દેશના યાત્રીઓ આવે છે, પરંતુ પોતપોતાના દેશ, વર્ણ, ધર્મ અનુસાર જ તીર્થમાં સ્નાન આદિ ક્રિયાઓ કરે છે. એટલે દરેક કલ્પની અંદર દરેક કલ્પોનો ધર્માચાર ગ્રાહ્ય છે. માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે જે કલ્પમાં જે પુરુષાર્થ અપેક્ષિત હોય તેનું સર્વ કલ્પોમાં સર્વત્ર ગ્રહણ કરી શકાય છે. એટલે કે સાત્વિક કલ્પની અંદર પણ જો આવા રાજસ અને તામસ જીવો હોય તો એ પણ તત્તદ પુરાણોક્ત ધર્મનું આચરણ કરીને આગળ એ વધી શકે છે. અત્યારે જીવો સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારના છે. તેથી પુરાણના પણ 3 પ્રકાર કહેવામાં આવે છે: રાજસ પુરાણ, સાત્વિક પુરાણ અને તામસ પુરાણ. અને તે પુરાણોમાં કહેલા સાધનોમાં જીવો એની પ્રવૃત્તિ કરે છે. એ માટે ત્યાં મુક્તિરૂપી ફલ એને કહેવામાં આવ્યું છે. એટલે રાજસ પુરાણમાં વાંચીએ તો પણ મુક્તિફલ બતાવ્યું હોય, તામસ પુરાણમાં વાંચો તો પણ મુક્તિફલ બતાવ્યું હોય, અને સાત્વિક પુરાણ વાંચીએ તો સાત્વિક પુરાણમાં પણ મુક્તિરૂપી ફલ બતાવ્યું હોય છે. પરંતુ એ અવસ્થાનો પરિત્યાગ થાય એવા હેતુથી તે પુરાણોમાં કહેવામાં આવેલું મુક્તિ વિષયક ફલ જે છે એ કથન જે છે એ સત્ય છે. એટલે અવસ્થા પરિત્યાગ રૂપ હેતુથી, મતલબ કે તામસ હોય તો તામસ અવસ્થાનો પરિત્યાગ કરી અને રાજસ બને છે, એ પ્રકારની મુક્તિ એની થાય છે. કોઈ આત્યંતિકી મુક્તિ એની થતી નથી. એવા હેતુથી પુરાણોની અંદર કહેવામાં આવેલું મુક્તિ વિષયક જે કથન છે એ સત્ય છે. અને રાજસ પુરાણો હોય તો રાજસ પુરાણોની અંદર પણ મુક્તિનું વર્ણન હોય, પણ એ કયા પ્રકારની મુક્તિ? કે અવસ્થા પરિત્યાગ રૂપ મુક્તિ. એટલે રાજસ અવસ્થાનો પરિત્યાગ કરીને સાત્વિક બને છે. સાત્વિક પુરાણોની અંદર જે મુક્તિનું કથન છે એ પણ એની જે સાત્વિક અવસ્થા છોડી અને નિર્ગુણ બને છે એવા પ્રયોજનથી ત્યાં મુક્તિનું નિરૂપણ કરેલું છે. અહીંયા સુધી આપણે ગયા વખતે જોયું. હવે 55મા શ્લોકના ઉત્થાનિકામાં શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે, નનુ તત્તદ પુરાણેષુ તત્તદ આચારાન મુક્તિરેવ નિરૂપ્યતે. એટલે તે પુરાણોમાં, એટલે રાજસ પુરાણ હોય, સાત્વિક પુરાણ હોય કે તામસ પુરાણ હોય, તે પુરાણોમાં ઉપદેશ કરેલા તે આચારથી મુક્તિ થાય છે. એટલે રાજસ પુરાણની અંદર રાજસ આચાર, એટલે રાજસ પુરાણમાં જે કંઈ બી સાધનાચરણ બતાવ્યું છે એનું આચરણ કરવાથી મુક્તિ થાય છે. તે પુરાણમાં ઉપદેશેલા આચારથી મુક્તિ થાય છે. નનુ, હવે અહીંયા એવી શંકા થાય કે તત્તદ પુરાણેષુ, તે પુરાણોમાં, એટલે રાજસ તામસ સાત્વિક પુરાણોમાં તત્તદ આચારાન મુક્તિરેવ નિરૂપ્યતે, તે આચારોનું પાલન કરવાથી મુક્તિ થાય છે. તો કિમ ઉત્કર્ષેણ, તો પછી આ પ્રકારે કિમ ઉત્કર્ષેણ, એટલે કે એવી રીતના નિરૂપણ જે કરેલું છે કે પુરાણોમાં તે આચારથી મુક્તિ થાય છે, તો પછી તામસ રાજસ આદિ પ્રકૃતિના ગુણોનો ત્યાગ કરાવીને
તે પુરાણો તે ઉપદેશેલા આચારથી જીવોનો ઉત્કર્ષ સિદ્ધ કરી આપે છે. એવું પ્રતિપાદન કરવાનું શું પ્રયોજન ભાઈ? એટલે પુરાણોની અંદર તત્ત પુરાણો જે છે રાજસ્થાનમાં સાત્વિક, એમાં બતાવેલા સાધનોનું આચરણ કરવાથી મુક્તિ થાય છે. તો પછી તામસ રાજસ આદિ પ્રકૃતિના ગુણોનો ત્યાગ કરાવીને તે પુરાણો તે ઉપદેશેલા આચારથી જીવોનો ઉત્કર્ષ સિદ્ધ કરી આપે છે. એવું પ્રતિપાદન કરવાનું શું પ્રયોજન ભાઈ? મુક્તિ જ કરી આપતા હોય તો પછી આવું ત્યાં શા માટે વર્ણન કરો છો કે રાજસ પુરાણની અંદર જે સાધનો બતાવ્યા એનું આચરણ કરવાથી એ સાત્વિક થાય છે, તામસ પુરાણોમાં બતાવેલું સાધનાચરણથી એ રાજસ થાય છે, એના પ્રકૃતિના ગુણોનો એ ત્યાગ કરે છે અને એનો ઉત્કર્ષ થાય છે. ભાઈ મુક્તિ થાય છે, તત્તદ પુરાણોના બતાવેલા આચરણથી મુક્તિ થાય, વાત પૂરી. પછી આવું એનો ઉત્કર્ષ થાય છે, એના જે રાજસ આદિ ગુણો છે, તામસ આદિ પ્રકૃતિના ગુણો છે એનો ત્યાગ કરાવીને એ ઉપદેશાલા આચારથી જીવોનો ઉત્કર્ષ સિદ્ધ કરી આપે છે. એવું પ્રતિપાદન કરવાનું શું પ્રયોજન? મુક્તિ થાય છે, વાત પૂરી. સમજો તો કિમ ઉત્કર્ષેણ સાત્વિકા એવ મુચ્યંતે ઇતિ તુ સાત્વિક કલ્પ વ્યવસ્થા યથા રાજ્ઞામ તત્તદ અવસરે તેસામ અનુગ્રહ નિગ્રહો. વળી પાછું તમે એમ કહો કે સાત્વિકો જ મુક્ત થાય છે અને અન્ય જીવો મુક્ત થતા નથી. એ તો સાત્વિક કલ્પની વ્યવસ્થા છે કે સાત્વિક કલ્પ હોય તો એની અંદર સાત્વિક જીવોની મુક્તિ થાય. કેવી રીતે? જેવી રીતના રાજ્ઞામ તત્તદ અવસરે તેસામ અનુગ્રહ નિગ્રહો, કે રાજા જે છે તે અવસરે એની પ્રજા ઉપર અનુગ્રહ એટલે કૃપા કરે છે, અને જો એ કાંઈ ક્રાઇમ ગુનો કરે છે તો એને નિગ્રહ પણ કરે છે, દંડ પણ કરે છે. અનુગ્રહ એટલે મોક્ષ સમજી લ્યો, અને નિગ્રહ એટલે તમે એને બંધન સમજી લ્યો. બંધ. અનુગ્રહ એટલે મોક્ષ સમજી લ્યો અને નિગ્રહ એટલે બંધન સમજી લ્યો. એવી રાજા છે તત્તદ અવસરે તેસામ અનુગ્રહ નિગ્રહો અતઃ ઇદાનીમ ત્રિવિધાનામ મુક્તિ અર્થમેવ કથનમ ત્રિવિધાની પુરાણાની ઇતિ આશંક્યા પ્રવૃત્ત્યર્થન ઇતિ. વળી સાત્વિકો જ મુક્ત થાય છે અને અન્ય જીવો મુક્ત થતા નથી. એ તો સાત્વિક કલ્પની વ્યવસ્થા છે. જેવી રીતના રાજાઓ છે તે અવસરે એમની પ્રજા ઉપર અનુગ્રહ કરે છે અને એને નિગ્રહ પણ કરે છે અને દંડ પણ કરે છે, એમ ઉભય કાર્ય રાજા કરે છે. કેવલ દંડ કરવો કે કેવલ માત્ર અનુગ્રહ કરવો એવું નથી. રાજા છે એ બંને કાર્ય કરે છે. એવી રીતના સર્વકલ્પમાં તે પુરાણોક્ત ધર્મથી મોક્ષ થતો હોવો જોઈએ. એટલે એવી જ રીતના જેવી રીતના રાજા છે એ અનુગ્રહ માત્ર એટલે અનુગ્રહ કરે છે અને દંડ પણ કરે છે, એવી રીતના તે પુરાણોક્ત ધર્મથી મોક્ષ થવો જોઈએ. એટલે રાજસ પુરાણથી મોક્ષ થાય, સાત્વિક પુરાણથી મોક્ષ થાય અને તામસ પુરાણથી મોક્ષ થવો જોઈએ. અને તે જે જીવો છે એ જો અધર્મ કરે તો બંધન થવું જોઈએ. જેમ રાજા છે કોઈ ઉપર સારું કર્મ કર્યું હોય તો એને ઇનામ આપે, એની ઉપર અનુગ્રહ કરે, અને જો કાંઈ ખરાબ કામ કરે તો એને દંડ આપે. એવી રીતના ત્રણેય પુરાણોની અંદર ત્રણેય જીવોએ બતાવેલા સાધના ચરણથી મોક્ષ થવો જોઈએ. એની અંદર જો એ તત્ત પુરાણોક્ત ધર્મનું આચરણ કરે તો એને મોક્ષ મળવો જોઈએ, અને જો કાંઈ વિરુદ્ધાચરણ કરે તો એને બંધન થવું જોઈએ. એટલે આ રાજાનું દ્રષ્ટાંત આપ્યું. બરાબર? આવી વ્યવસ્થા હોવી જોઈએ. એમ પૂર્વ પક્ષી એવું કે
કે આવું હોવું જોઈએ. એટલે પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી મોક્ષ થવો જોઈએ અને અધર્મથી બંધન થવું જોઈએ. એટલે આ કલ્પમાં પણ ત્રણેય પ્રકારના જીવો એટલે સાત્વિક, રાજસ અને તામસ, ત્રણેય પ્રકારના જીવોની મુક્તિને અર્થે જ ત્રણેય પ્રકારના પુરાણો પ્રગટ થયા છે. એવું શા માટે ન માનવું જોઈએ? એવું માનો એમ. શંકા સમજાણી? ફરીથી સમજી લ્યો કે પુરાણો 3 છે. ત્રણેય પુરાણોની અંદર જે તામસ, રાજસ, સાત્વિક ત્રણેય પુરાણો છે અને જીવો પણ 3 છે, તામસ, સાત્વિક, રાજસ અને તામસ. અને તત્તદ પુરાણોની અંદર બતાવેલું જે સાધનાચરણ છે એ સાધનાચરણનું આચરણ કરવાથી ત્રણેય પ્રકારના જીવો છે એ મુક્ત થાય છે. બરાબર? અને જેવી રીતના રાજા છે એ કોઈ સારું કર્મ કરે તો એને ઇનામ આપે છે, એની ઉપર અનુગ્રહ કરે છે, અને ખરાબ કર્મ કરવાવાળાને દંડ આપે છે, એમ ગુનો કરવાવાળાને દંડ આપે છે. એવી રીતના ત્રણેય પુરાણોની અંદર જે સાધનાચરણ બતાવ્યું છે એનું આચરણ કરે તો એને મોક્ષ થાય છે, અને ધર્મ વિરુદ્ધ આચરણ કરે તો એને બંધન થાય છે. એટલે આ કલ્પની અંદર પણ ત્રણેય પ્રકારના જીવો છે એની તમે સાક્ષાત મુક્તિ એટલે કે આત્યંતિકી મુક્તિ, પરમાનંદ પ્રાપ્તિરૂપી મુક્તિ માનો. ત્રણેય જીવોની, સાત્વિક, રાજસ અને તામસ, ત્રણેય જીવો જે છે એને પરમાનંદની પ્રાપ્તિરૂપી મુક્તિ માનો. આવું પૂર્વ પક્ષી કહે છે. તો મહાપ્રભુજી કહે છે કે ના ભાઈ, એવું નથી. 55મા શ્લોકમાં એનો જવાબ આપે છે. શંકાનો આશય એવો છે, નીચે જો આપ્યું શંકાનો આશય, કે તે રાજસાદી પ્રત્યેક પુરાણોક્ત ધર્મ આચરણથી સાક્ષાત મોક્ષનું ફળ પ્રાપ્ત થાય છે. બરાબર? સાક્ષાત મોક્ષ એટલે પરમાનંદની પ્રાપ્તિ. મોક્ષ એક જ છે, મોક્ષ અલગ અલગ છે જ નહીં. પરમાનંદ, નિરવધિ આનંદ, પરમાનંદની પ્રાપ્તિ થવી એનું નામ જ મોક્ષ. સમજાણું? એનાથી બીજો કોઈ મોક્ષ નથી. એવું માનો તમે. પૂર્વ પક્ષી એવું કહે છે. તો સિદ્ધાંતી તમે જે એવું કહો એટલે પૂર્વ પક્ષી આપણને એમ કહે છે કે તમે એવું કહો કે ભાઈ તામસાદી જીવોના તામસાદી ગુણોનો ત્યાગ કરાવીએ અને એ જીવોને પછી ઉત્તરોત્તર ઉત્કર્ષ પરંપરાથી સિદ્ધ થાય છે કે ભાઈ તામસ પછી એ તામસ પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી રાજસ થાય, રાજસ પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી સાત્વિક થાય ને પછી નિર્ગુણ થાય ને પછી એને આત્યંતિકી મુક્તિ મળે. આ આપણો મત છે. તો પૂર્વ પક્ષી આપણને એમ કહે છે કે ભાઈ તમે જે આવું કહો છો પરંપરાથી એનો ઉત્તરોત્તર ઉત્કર્ષ થાય ને એવા ઉદ્દેશથી ત્રિવિધ પુરાણો પ્રવૃત્ત થયા છે, એવું જે તમે કહી રહ્યા છો એવું શા માટે માનવું જોઈએ? તો શ્રી મહાપ્રભુજી એનું સમાધાન કરે છે આગળ કારિકામાંથી, 55મી કારિકામાં. પંચાવનમી કારિકાનો આપણે પાઠ કરશું. પ્રવૃત્ત્યર્થં તુ સર્વત્ર મુક્તિ ફલમુદીર્યતે તદવસ્થા પરિત્યાગાદ વચનમ સત્યમેવ હિ. એટલે પ્રવૃત્ત્યર્થં તુ સર્વત્ર મુક્તિ ફલમુદીર્યતે. એટલે રાજસ, તામસ,
પુરાણોમાં કહેલા મુક્તિના સાધનોમાં જીવોની પ્રવૃત્તિ. પ્રવૃત્તિ એટલે કે રાજસ તામસ પુરાણોમાં કહેલા સાધનોમાં જીવોની પ્રવૃત્તિ. એ પ્રવૃત્તિ થાય એટલા માટે જ સર્વત્ર મુક્તિ ફલમ ઉદીર્યતે. એટલા માટે સર્વત્ર પુરાણોમાં મુક્તિ નામનું ફલ કહેલું છે. સર્વત્ર પુરાણોમાં એટલે કે રાજસ પુરાણ, તામસ પુરાણ, સાત્વિક પુરાણ, બધા પુરાણોમાં મુક્તિ રૂપી ફલ કહેલું છે. તેને તત્તદ અવસ્થા પરિત્યાગાદ વચનમ સત્યમેવહિ. એટલે એ કયા પ્રકારની મુક્તિ છે? કે અવસ્થા પરિત્યાગ રૂપી મુક્તિ છે. અવસ્થા પરિત્યાગ રૂપી મુક્તિ એટલે શું? કે તામસ જે છે એ પોતાની અવસ્થા છોડીને રાજસ બને, રાજસ પોતાની અવસ્થા છોડી અને સાત્વિક બને, અને સાત્વિક જે છે પોતાની અવસ્થા છોડીને પછી નિર્ગુણ બને અને પછી એ મુક્ત થાય. એવા હેતુથી તે પુરાણોમાં કહેલું જે મુક્તિરૂપી ફલનું વચન છે એ સત્યમેવહિ, એ સત્ય જ છે. ભાઈ, મહાપ્રભુજી આ પૂર્વ પક્ષીને જવાબ આપ્યો. 55માં શ્લોકમાં તમે બ્રજભાષામાં જુઓ. બ્રજભાષામાં તત્તદ પુરાણન में उपदिष्ट आचार सो ही मुक्ति होय है, ऐसे कही. तत्तद पुराणन में उपदिष्ट आचार सो ही मुक्ति होवे हैं, ऐसे कही. तब तामस राजस आदि गुणन को त्याग करावे के तत्तद पुराणन में उपदिष्ट आचार सो जीव को उत्कर्ष सिद्ध होवे हैं, ऐसा प्रतिपादन करवे को क्या प्रयोजन है? आशंका થાય કે ભાઈ તે પુરાણોમાં બતાવેલા આચારથી એને મુક્તિ થાય છે, અને તમે એવું કહો છો કે તે પુરાણોમાં બતાવેલા આચરણ કરવાથી એની અવસ્થા પરિત્યાગ રૂપી મુક્તિ થાય છે, એનો ઉત્કર્ષ થાય છે, મુક્તિ નથી થતી. તો અપિ ચ सात्विक की ही मुक्ति होवे है, अन्य की नहीं होवे है. ये तो सात्विक कल्प की व्यवस्था है કે ભાઈ સાત્વિક જીવો છે એની જ મુક્તિ થાય છે, અને સાત્વિક કલ્પની અંદર મોટા ભાગના બધા જ એ સાત્વિક જીવો હોય. તો સાત્વિકની જ મુક્તિ થાય છે, અને સાત્વિક કલ્પની અંદર બધા જીવો સાત્વિક હોય છે. એ તો સાત્વિક કલ્પની વ્યવસ્થા છે. પણ જે આ સંકીર્ણ કલ્પ હોય એની અંદર તો બધાય જીવો હોય, રાજસ હોય, તામસ હોય, સાત્વિક હોય. પુરાણો પણ 3 પ્રકારના હોય. તો राजा जैसे तत्तद अवसर में बाकी प्रजा के ऊपर कृपा तथा दंड करे हैं, तैसे सर्वकल्प में तत्तद पुराणोक्त धर्म सो मोक्ष की प्राप्ति होनी चाहिए. समझो, એટલે રાજા જેવી રીતના દંડને કૃપા કરે છે એવી જ રીતના બધા પુરાણો જે છે એમાં બતાવેલું સાધનાચરણથી મોક્ષ થવો જોઈએ, આવું પૂર્વ પક્ષી કહે છે. ऐसे ही અધર્મ આચરણ સો બંધ હોનો ચાહીએ, અને અધર્મનું આચરણ કરે તો બંધન થવું જોઈએ, અને તત્ત પુરાણોક્ત ધર્મનું આચરણ કરે તો મોક્ષ થવો જોઈએ. તાસો યા કલ્પ મેં હું, એટલે અત્યારે જે કલ્પ ચાલી રહ્યો છે એમાં પણ तीनों प्रकार के जीवन की साक्षात मुक्ति के अर्थ ही तीनों प्रकार के पुराण प्रकट भये हैं, ऐसे क्यों नहीं मान सके. પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ અત્યારે 3 પ્રકારના જીવો છે, અને 3 પ્રકારના પુરાણો છે. 3 પ્રકારના પુરાણોમાં બતાવેલા સાધનોનું આચરણ કરવાથી એની સાક્ષાત મુક્તિ થઈ જાય છે, એવું તમે શા માટે નથી માનતા? એવી શંકાનું આચાર્યજી સમાધાન કરે છે કે સર્વ જીવ કો મુક્તિ કી અભિલાષા હોતી હૈ. બધા જીવો જે છે મુક્તિ માટે જ પ્રવૃત્ત થાય છે, અને બધા જીવોની અભિલાષા મુક્તિની હોય જ છે. તાસો સબન કી પ્રવૃત્તિ મુક્તિ કે અર્થ ही होवे हैं. સંસારાર્થ કોઈ પ્રવૃત્ત નહીં હોવે. કોઈ જીવ થોડું બંધન માટે પ્રવૃત્ત થાય, બધાને મુક્તિ જ જોઈએ.
કોઈ સંસારાર્થ પ્રવૃત્તિ થોડી થાય, પ્રવૃત્તિ કરે. બધાય મુક્તિ માટે તો પ્રવૃત્તિ કરે છે એમ, કોઈ भी जीव હોય. सबन की प्रवृत्ति मुक्ति के साधनन में होय व प्रयोजन सु बालानुशासन न्याय सो तामस राजस आदि पुराणन में हूँ मुक्ति रूपी फल को कथन है. જે આપણે ગયા વખતે પણ જોયું હતું ને કે બાલાનુશાસન ન્યાયથી બાળકોને જેવી રીતના માતા જે છે એને લાલચ આપે કે જો દૂધ પીશ તો તારી ચોટી વધી જશે, તું લેસન કરી લઈશ તો તને મોબાઈલ રમવા આપીશ, એવું બાલાનુશાસન ન્યાયથી બધા તામસ જીવોને રાજસ જીવોને પુરાણો લાલચ આપે કે જો આ ધર્મનું આચરણ કરીશ તો તારી મુક્તિ થઈ જશે. એટલે ઓલાને સુરાતન ચડે ધર્મનું આચરણ કરવાનું, તો પછી એને તામસમાંથી એ ઉત્કર્ષ થાય, રાજસ બને. રાજસ જીવો છે એમાંથી એનો ઉત્કર્ષ થઈને સાત્વિક બને, ને સાત્વિક જીવો પછી નિર્ગુણ બને. એ રીતના બાલાનુશાસન ન્યાયથી તામસ રાજસ આદि पुराणन में हूँ मुक्ति रूपी फल को कथन है. अतएव तामस राजस पुराणोक्त धर्मन के आचरण सो विन जीवन को એટલે તે જીવોને मुक्ति प्राप्त हो जावे है. ऐसो तात्पर्य उन पुराणन को नहीं माननो. समझो, એ પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી તે જીવોને સાક્ષાત મુક્તિ મળી જાય છે એવું ન માનવું. સાક્ષાત મુક્તિ મળતી નથી. કયા પ્રકારની મુક્તિ મળે છે? એની અવસ્થા પરિત્યાગ રૂપ એને મુક્તિ મળે. હવે એમ કહે છે કે ભાઈ મુક્તિ કેને થાય? તો કે નિર્ગુણતા ભયેસો ભગવત સંબંધ હોય તબ મુક્તિ હોય. મુક્તિ તો ભગવાનનો સંબંધ થાય ત્યારે જ મુક્તિ થાય. નિર્ગુણતા જ્યારે થાય, તામસ રાજસ સાત્વિકતા બધી દૂર થઈને નિર્ગુણ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે જ મુક્તિ થાય. જેમ ભગવાન ગીતાજીમાં કહ્યું કે મામ ચ યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિત્ય ત્યાન બ્રહ્મભૂયાય કલ્પતે. મારી જે અવ્યભિચારી ભક્તિ કરે, અનન્ય ભક્તિ કરે, એ ત્રણેય ગુણોથી પર થઈ અને નિર્ગુણ બની જાય, બ્રહ્મભૂત થઈ જાય છે એમ. તો આવા નિર્ગુણતા ભયેસો હિ આત્યંતિકી મુક્તિ હોવે હે. નિર્ગુણતા ભયેસો ભગવત સંબંધ હોય તબ મુક્તિ હોવે હે. આ ધ્રુવ સિદ્ધાંત છે. राजस तामस आदि पुराणोक्त रूपांतर की भक्ति अथवा तो रूपांतर के ज्ञान भय सो मुक्ति नहीं होवे है. ध्यान थी समझो आ बात के राजस तामस आदि पुराणोक्त रूपांतर की भक्ति अथवा रूपांतर के ज्ञान भय सो मुक्ति नहीं होवे है. હવે આ રૂપાંતર કી ભક્તિ અને રૂપાંતર કે જ્ઞાન એટલે શું? એને આપણે આવરણ ભંગમાં સમજાવ્યું છે. 111 પેજ ઉપર તમે જુઓ. મોક્ષ થાય છે એ પણ સર્વથા ભગવત સંબંધ થાય ત્યાર પછી જ થાય છે એવો સિદ્ધાંત છે. નિર્ગુણતા પ્રાપ્ત થાય તો નિર્ગુણતા પ્રાપ્ત ક્યારે થાય? કે જ્યારે એ આ માયાને તરી જાય. ભગવાનની જે માયા છે એ તરી જાય તો નિર્ગુણ થાય ને. કેમ કે માયાના કારણે આ રાજસ તામસ અને સાત્વિક ગુણો જે છે એ એનામાં રહે છે. પણ જે ભગવાનના શરણે આવે છે એ ભગવાનની માયાને તરી જાય છે. કે દેવી હેશા ગુણમયી મમ માયા દુરત્યા મામેવી એ પ્રપદ્યંતે માયા મહેતામ તરંતી તે. 7મા અધ્યાયનો 14મો શ્લોક છે કે જે મારી દેવી માયા છે, ગુણમયી માયા છે. આ સાત્વિક રાજસ તામસી કેવી છે? દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યા. મારી માયાને તરવી બહુ દુસ્તર છે.
પરંતુ જે મારા શરણે આવે છે એ મારી માયાને તરી જાય છે, નિર્ગુણ થઈ જાય છે. ગુણમયી માયાને તરાય છે એનો મતલબ શું થાય? નિર્ગુણતા પ્રાપ્ત થાય છે. પણ નિર્ગુણતા થાય કેવી રીતના? ભગવાનની શરણાગતિ કરવાથી, ભગવાનની ભક્તિ કરવાથી. તો નિર્ગુણત્વ પ્રાપ્ત કરવામાં ભગવત સંબંધ જ કારણ છે. કેમ કે મન નિષ્ઠમ નિર્ગુણમ શ્રુતમ, મારા સંબંધી બધું નિર્ગુણ છે. એટલે નિર્ગુણતા પ્રાપ્ત કરવા માટે ભગવાનનો સંબંધ થાય તો જ નિર્ગુણતા આવે, નહીતર નિર્ગુણતા ન આવે. એટલે આપણે શાસ્ત્રાર્થ પ્રકરણમાં આ વાત જોઈ હતી કે નિર્ગુણા મુક્તિ અસ્માદ્ધિ સગુણા સાન્ય સેવયા જ્ઞાને પી સાત્વિકી મુક્તિ જીવન મુક્તિ અથા પીવા. એ તો નિર્ગુણા મુક્તિ અસ્માદ્ધિ, એ પુષ્ટિમાર્ગી મુક્તિ છે, નિર્ગુણ છે. અને સગુણા સાન્ય સેવયા, અન્ય દેવી દેવતાઓની સેવા કરવાથી સગુણ મુક્તિ પ્રાપ્ત થાય છે. જ્ઞાને બી સાત્વિકી મુક્તિ, જ્ઞાનથી પણ સાત્વિકી મુક્તિ થાય છે. જીવન મુક્તિ પણ સાત્વિકી જ છે. તો નિર્ગુણતા તો ભગવાનની ભક્તિ કરવાથી જ પ્રાપ્ત થાય છે, બીજી કોઈ રીતે ન થાય. સમજાય ને વાત? તો નિર્ગુણત્વ પ્રાપ્ત કરવામાં ભગવત સંબંધ જ કારણ છે, અન્ય કંઈ પણ કારણ નથી, એવો અહીંયા નિશ્ચય થાય છે. પરંતુ હવે આ વાત, આ શબ્દો આવ્યા કયા હતા? રૂપાંતર કી ભક્તિ અથવા રૂપાંતરનું જ્ઞાન. એ હવે અહીંયા સમજો આવરણ ભંગમાં. પરંતુ રાજસ્તામસ પુરાણોમાં જે જ્ઞાન તથા ભક્તિ રૂપાંતર વિષયક છે. રૂપાંતર વિષયક છે એટલે શું? બ્રજ ભાષામાં શબ્દ આવ્યા ને, રૂપાંતર કી ભક્તિ અને રૂપાંતરનું જ્ઞાન એટલે શું? તો એ અહીંયા આવરણ ભંગમાં પુરુષોત્તમજી સમજાવે છે કે તામસ રાજસ પુરાણોમાં જ્ઞાન અને ભક્તિનું જે નિરૂપણ થયું છે રૂપાંતર વિષયક છે. અર્થાત તેઓ ભગવદ રૂપ વિના અન્ય રૂપનું પ્રતિપાદન કરે છે. એટલે રૂપાંતર એટલે બીજા રૂપનું પ્રતિપાદન કરે છે. સમજો, ભગવદ રૂપ વિના અન્ય રૂપનું પ્રતિપાદન કરે છે, એટલે એ રૂપાંતર વિષયક છે, ભગવદ વિષયક નથી. જ્ઞાન અને ભક્તિ તામસ અને રાજસ પુરાણોમાં જે વર્ણિત છે ભગવદ વિષયક નથી, પરંતુ રૂપાંતર વિષયક છે. એટલે કે ભગવદ રૂપ વિના અન્ય રૂપનું પ્રતિપાદન કરે છે. તેથી આવું જ્ઞાન અને ભક્તિ સર્વથા ભગવત સંબંધ ઉત્પન્ન કરતા નથી. આવા જ્ઞાન અને ભક્તિથી ભગવાનનો સંબંધ નથી થતો ભાઈ, એવું નિશ્ચય થાય છે. એટલે એવા રૂપાંતર વિષયક જ્ઞાનથી કે રૂપાંતર વિષયક ભક્તિ થાય તો પણ તેઓ અકિંચન કરશે, એટલે નિરર્થક છે. મોક્ષ મેળવવામાં નિરર્થક છે, મોક્ષ ન મળે ભાઈ. ભગવાન સિવાય ઈતર બીજાનું એ ભક્તિ કે જ્ઞાન કરે એનાથી એ મોક્ષ ન મળે. તો એ રૂપાંતર વિષયક જ્ઞાન તથા રૂપાંતર વિષયક ભક્તિ છે અકિંચન કરશે, અકિંચિત કરશે, અકિંચિત કરશે એટલે કે નિરર્થક છે, મોક્ષ પ્રાપક નથી. એવા રૂપાંતર વિષયક જ્ઞાન અને રૂપાંતર વિષયક ભક્તિથી કોઈ પણ કાર્ય સરતું નથી. વસ્તુતઃ કાર્ય કેવી રીતના સરે છે, મોક્ષ કેવી રીતના પ્રાપ્ત થાય છે? વસ્તુતઃ અનન્ય ભગવદ પ્રપત્તિ જ, ભગવત સંબંધ જ નૈર્ગુણ્ય સાધી આપે છે. નૈર્ગુણ્ય સાધી આપી અને મોક્ષ પ્રાપ્ત કરાવે છે. ભગવત પ્રપત્તિ, ભગવાનની શરણાગતિ. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં 7મા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાન કહે છે કે દૈવી હૈસા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. તો ભગવાનની ભક્તિ અને ભગવાનની શરણાગતિથી જ નિર્ગુણ્ય અવસ્થા પ્રાપ્ત થાય છે અને એને જ મોક્ષ પ્રાપ્ત થાય છે. બધાને મોક્ષ પ્રાપ્ત થતો નથી. એટલે તામસ પુરાણ અને રાજસ પુરાણમાં જે
રૂપાંતર વિષયક જ્ઞાન કે રૂપાંતર વિષયક ભક્તિનું જે નિરૂપણ છે એનાથી મુક્તિ થતી નથી. અન્ય ભગવદ્રૂપ સિવાયની કોઈ બીજા અન્યની જ્ઞાન કે ભક્તિ પ્રાપ્ત થાય તો એનાથી મોક્ષ થતો નથી. આ પુરાણોનું રહસ્ય છે. પુરાણ વાંચીને જો આ હાથમાં ન આવ્યું તો શું કામનું? મહાપ્રભુજી અહીંયા એટલે આપણને આ એનું જેમ કહો ને કે પુરાણ રૂપી તાળાની ચાવી આપી. હવે પુરાણો વાંચી નાખ્યા, 18 પુરાણો ફેરવી નાખ્યા, પણ ખબર જ ન પડ્યા કે અનન્ય ભક્તિથી જ ભગવાન મળે, કે અનન્ય ભક્તિથી જ નિર્ગુણતા પ્રાપ્ત થાય, કે ભગવાનની પ્રપત્તિથી જ નિર્ગુણતા પ્રાપ્ત થાય. તો 18 પુરાણ વાંચીને તમે શું અહીંયા કર્યું? ઉકાળી દીધું? કાંઈ ઉકાળી ન દીધું. અકિંચિત કર છે, નિરર્થક છે. આ પુરાણની ચાવી છે, પુરાણોનું રહસ્ય છે, જે આચાર્ય ચરણોએ આપણને અહીંયા સમજાવ્યું છે. તો પછી પૂર્વ પક્ષી એવી શંકા કરે કે તમે એવું કહો છો કે ભાઈ અનન્ય પ્રપત્તિથી જ ભગવત સંબંધ થાય ને નિર્ગુણ્ય એનાથી પ્રાપ્ત થઈને મોક્ષ પ્રાપ્ત થાય છે. તો પછી પૂર્વ પક્ષીને થોડુંક ખોટું લાગી ગયું બિચારા, એટલે એનાથી સહન ન થયું. એટલે એ એમ કહ્યું કે ભાઈ શ્વેતાશ્વતર ઉપનિષદમાં તો એમ કહ્યું છે કે તમે વિદિત્વા અતિમૃત્યુમેતિ, એવું વાક્ય છે કે શિવને અનુલક્ષીને આ કહેલું છે કે જે શિવરૂપને જાણી જ લે છે એ મૃત્યુને પેલે પાર થઈ જાય છે. તમેવ વિદિત્વા, તેમને જાણીને, અતિ મૃત્યુમેતી એટલે મૃત્યુને તરી જાય છે અથવા મૃત્યુને પેલે પાર પહોંચી જાય છે. તો અત્ર પૂર્વક વાક્ય કહેલા શિવના જ્ઞાનને અર્થાત રૂપાંતર વિષયક જ્ઞાનને જ મોક્ષ સાધન કહ્યું છે. તેથી તમારું કથન નિરર્થક છે. પૂર્વ પક્ષી આપણને કહે કે તમે જે કહો છો ને એ બરાબર નથી. અમે જુઓ તમને કહીએ ને શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું કે તમે વિદિત્વા અતિ મૃત્યુમેતી, જે શિવરૂપને જાણી લે છે એ મૃત્યુને પેલે પાર પહોંચી જાય છે, મોક્ષ થઈ જાય છે, મૃત્યુને તરી જાય છે. તો આ જે તમે એમ કહો કે ભાઈ રૂપાંતર વિષયક જ્ઞાન ને રૂપાંતર વિષયક જે ભક્તિ છે એનાથી એ મોક્ષ થતો નથી અને એ નિરર્થક છે, એવું તમે શા માટે કહો છો? સમજણ? આવું જ્યારે પૂર્વ પક્ષી શંકા કરે તો એના સમાધાન કરતા શ્રીમદ આચાર્ય ચરણો કહે છે કે તમેવ વિદિત્વા અતિ મૃત્યુમેતિ, શ્વેતાશ્વતર ઉપનિષદ 6:15 ઇત્યાદિ સ્ત્રોત વાક્યમ પરંપરયા નૈર્ગુણ્ય જનક વ્યાપારાંતર દ્વારા, નૈર્ગુણ્ય જનક વ્યાપારાંતર દ્વારા મોક્ષ સાધનતા બોધકમ ઇતિ જ્ઞાતવ્યમ. અર્થાત તે પરબ્રહ્મનું જ જ્ઞાન પ્રાપ્ત કરીને મૃત્યુને પેલે પાર જાય છે. ઇત્યાદિ જે શ્રુતિ વાક્યો છે તે તો પરબ્રહ્મ વિષયક છે, શિવ વિષયક, શિવજી વિષયક નથી ભાઈ. અને આવા વાક્ય પણ પરંપરાએ કરીને નૈર્ગુણ્ય જનક એટલે નૈર્ગુણ્ય અવસ્થાને પ્રાપ્ત કરાવે છે. નૈર્ગુણ્ય જનક વ્યાપારાંતર દ્વારા, એટલે નિર્ગુણ અવસ્થા પ્રાપ્ત થાય એના માટેનો અવાંતર વ્યાપાર. નૈર્ગુણ્ય જનક વ્યાપારાંતર દ્વારા એટલે નિર્ગુણ અવસ્થા સુધી પહોંચવા માટે આવો વ્યાપાર, આવો અવાંતર વ્યાપાર મોક્ષ સાધનતાનો બોધ કરે છે. ડાયરેક્ટ મોક્ષ નથી મળતો, પણ મોક્ષનું સાધનના રૂપમાં બોધ કરે છે કે ભાઈ મોક્ષ મેળવવા માટે પ્રથમ એ પરબ્રહ્મ વિષયક જ્ઞાન પ્રાપ્ત કરવું, એમ કરતાં કરતાં પછી ભક્તિ થાય, એમ કરતાં કરતાં નિર્ગુણ અવસ્થા થાય. તો આ રીતના એ મોક્ષના સાધનત્વેનો બોધ કરેલો છે, એવો અર્થ સમજી શકાય છે. સમજાણું? આ જે વાક્ય છે તમે વિદિત્વા અતિ મૃત્યુમેતિ, તો એ પરંપરયા
પરંપરાએ કરીને નૈર્ગુણ્ય જનક વ્યાપારાંતર દ્વારા મોક્ષ સાધનનો બોધ કરેલો છે. એનું વર્ણન કે નૈર્ગુણ્ય જનક મોક્ષ સાધનત્વેને બોધ કર્યો છે. નૈર્ગુણ્ય અવસ્થાને પ્રાપ્ત થાય એના અવાંતર વ્યાપાર રૂપે મોક્ષ સાધનત્વેને બોધ કરેલો છે. એવો અર્થ સમજી શકાય છે. જ્યાં પ્રકૃતિના સત્વાદી ગુણો હોતા નથી એવો ભક્તિ યોગ તે નૈર્ગુણ્ય છે. એટલે જ્યાં પ્રકૃતિના ત્રણેય ગુણોથી પર થવાય તો જ નિર્ગુણ અવસ્થા આવે ને, એવો તો ભક્તિ યોગ જ છે. ભક્તિ યોગ જ નિર્ગુણ છે. કેમ કે ભક્તિ યોગ છે, ભક્તિ યોગ એટલે ભક્તિથી ભગવાનની સાથે જોડાવું. યોગ એટલે જોડાવું. ભક્તિથી ભગવાનની સાથે જોડાવું ને ભગવાનની સાથે જોડાય તો જ નિર્ગુણ અવસ્થા આવે. બીજા કોઈ હવે શિવજી સાથે જોડાય તો શિવજી ખુદ તમો ગુણના અધિષ્ઠાતા છે. એની સાધના તમે જુઓ તો તામસ છે બધી. સમજાણું ને? એટલે ક્રમે કરીને શિવજીને પરિશ્રમ થાય. કેમ કે શિવજીને એને મોક્ષ આપવા માટે શું કરવું પડે? એને પેલા તામસમાંથી રાજસ બનાવવો પડે, રાજસમાંથી એને સાત્વિક બનાવવો પડે. તો શિવજીને થોડી પરિશ્રમ પડે ને ભાઈ. જે બાલબોધમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે. એવી ભોગ શિવેને મોક્ષસ્તુ વિષ્ણુને અતિ વિનિશ્ચય લોકે પિયત પ્રભુર ભૂંગતે તન્ન યચ્છતિ કરી છે. એ શિવજી છે એ તો મોક્ષનો ભોગ કરે છે, એ થોડા મોક્ષ આપે. પણ એના કોઈ અનન્ય હોય તો આપે, પણ એને થોડો પરિશ્રમ થાય છે એમાં. કેમ કે એના સ્વભાવથી થોડું વિરુદ્ધ વાત છે. એટલે ભગવાન તો નિર્ગુણ જ છે અને ભગવાનની ભક્તિ કરવામાં આવે તો એ નિર્ગુણ બની જાય છે. તે પરબ્રહ્મ જ જ્ઞાન પ્રાપ્ત કરીને, પરબ્રહ્મનું જ જ્ઞાન પ્રાપ્ત કરીને એમ શ્રુતિ વાક્યો કહેલા છે. જુઓ એમાં ત્વમેવ વિદિત્વા અતિ મૃત્યુમેતિ. તમેવ, એવ શબ્દે ન, એવ શબ્દ મૂક્યો ને, એવ એટલે જ. એનાથી એ સિદ્ધ થાય છે કે રૂપાંતરનું જ્ઞાન પરબ્રહ્મ ભગવાન વિના અન્ય દેવતા આદિ રૂપનું જ્ઞાન સાક્ષાત મોક્ષ પ્રાપ્ત કરાવતું નથી. પરબ્રહ્મનું જો જ્ઞાન હોય તો જે મોક્ષ પ્રાપક છે. રૂપાંતર વિષયક જ્ઞાન હોય તો મોક્ષ પ્રાપક નથી. એટલે કે અન્ય દેવી દેવતા વિષયક જ્ઞાન જે છે એ સાક્ષાત મોક્ષ કરાવતું નથી. પરંપરા ઉપયોગી થાય કંઈક, પણ સાક્ષાત મુક્તિ પ્રાપ્ત કરાવતું નથી. પરંતુ આ પુરાણોક્ત રૂપાંતર વિષયક જ્ઞાન જે છે એ ક્રમે ક્રમે સર્વથા ભગવત સંબંધ કરાવીને અંતે નિર્ગુણતા સિદ્ધ કરાવે છે. એટલે ક્રમે ક્રમે રૂપાંતર વિષયક જ્ઞાન કે રૂપાંતર વિષયક ભક્તિ હોય તો પછી તત્ત દેવોમાં જે ભક્તિ હોય એનું વર્ણન આગળ મહાપ્રભુજી કરશે. કે પેલા એ યજન કરે, પછી એને અગ્નિમાં ભક્તિ થાય, ને પછી હુતાસન એટલે અગ્નિ સંતુષ્ટ થાય તો એને ભાસ્કર એટલે સૂર્ય વિશે ભક્તિ થાય, ને પછી હે દ્વિજો નિરંતર આદિત્યની પૂજા કરે તો પછી એને ભાસ્કર એટલે સૂર્ય પ્રસન્ન થાય, ને અને તત્વતઃ ભક્તિ થાય, ને પછી એને શંભુની સેવા પ્રયત્ન કરીને વિધિપૂર્વક કરે અને 3 નેત્રવાળા શંભુ પ્રસન્ન થાય તો એને કેશવ ભગવાન વિશે ભક્તિ થાય, ને પછી અવ્યય જગન્નાથ અને વાસુદેવ જેમનું નામ છે એવા ભગવાનનું સારી રીતે પૂજન કરે તો મનુષ્ય પછી એ ભક્તિને તથા મુક્તિને પ્રાપ્ત કરે. એટલે સૂર્ય, પછી અગ્નિ, પછી ભાસ્કર, પછી શંભુ આદિ દેવોની ભક્તિ થઈને અંતે જગન્નાથ કેશવ અને વાસુદેવ ભગવાનને વિશે ભક્તિ થાય ને પછી મુક્ત થાય. બોલો કેટલું એને આ લોકલ બસની જેમ ફરવું પડે છે ને. એટલે આ રીતના એ ઉપયોગી થાય એમ. અન્ય જે અહીંયા શબ્દ કેવા મૂકે રૂપાંતર વિષયક જ્ઞાન, રૂપાંતર વિષયક ભક્તિ છે અને આ રીતના પરંપરામાં મોક્ષ પ્રાપ્ત થવામાં સાધનત્વેને ઉપયોગી થાય, પણ ડાયરેક્ટ મુક્તિ આપતા નથી. ડાયરેક્ટ તો ભગવાન જ, ભગવાનનો ભક્તિ યોગ જ એને નિર્ગુણ બનાવે છે.
અને મુક્તિ પ્રદાન કરે છે. આ પુરાણનું રહસ્ય છે. એટલે ભગવાનની જ ભક્તિ કરવી જોઈએ. પુરાણ વાંચવાથી જો આ અન્યાશ્રય કરતા રહીએ તો કાંઈ હાથમાં ન આવ્યું કહેવાય, તો બધું જ અકિંચિત કર કહેવાય, નિરર્થક કહેવાય. પુરાણ વાંચીને નવનીત આ નીકળવું જોઈએ કે ભગવાનની ભક્તિ થવાથી જ નિર્ગુણ થવાય ને તો જ મુક્તિ થાય, તો જ પરમાનંદની પ્રાપ્તિ થાય, અન્યથા ન થાય. સમજણ? આ રહસ્ય પુરાણો વાંચીને ન સમજાણું તો બધું જ પાણીમાં ગયું. હા, વૃથા તજન્મ ભૂતલ. એ વાત અહીંયા શ્રી પુરુષોત્તમજી કહે છે કે ભાઈ પરબ્રહ્મ ભગવાન વિના અન્ય દેવી દેવતાનું જ્ઞાન કે સાક્ષાત મોક્ષ પ્રાપ્ત કરાવતું નથી, પરંતુ પુરાણોક્ત રૂપાંતર વિષયક જ્ઞાન ક્રમે ક્રમે એને ભગવત સંબંધ કરાવીને અંતે એને નિર્ગુણતા સિદ્ધ કરાવે છે અને અંતે નૈર્ગુણ્યથી મોક્ષ પ્રાપ્ત થાય છે. એવી રીતના પરંપરા જો ન સ્વીકારો તો ઉપરોક્ત શ્રીમદ ભગવદ્ ગીતાના વાક્યનો વિરોધ આવે. જે ભગવાને કહ્યું કે મામેવીએ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે, મારે શરણે આવે એ જ આ ત્રિગુણમયી માયા, રાજસ તામસ સાત્વિક ગુણમયી માયાને તરીને નિર્ગુણ બને છે, એના સિવાય નથી બનતા. એટલે એવ શબ્દ જે છે એ અન્ય યોગ વ્યવચ્છેદક છે. સમજણ? મામેવ એ પ્રપદ્યંતે, એવ શબ્દે ન અન્ય યોગ વ્યવચ્છેદક, એટલે મારા જ શરણે આવવાથી, બીજા કોઈને શરણે જવાથી નહીં. એવ શબ્દથી શું બતાવે? અન્ય યોગ વ્યવચ્છેદક. અન્ય યોગ એટલે અન્યનું ત્યાં કેન્સલ કરે છે. એવ શબ્દ એટલો મહત્વપૂર્ણ હોય. એટલે ભગવાને ગીતાજીમાં પણ તમે જુઓ, સર્વધર્માન પરિત્યજ્યમ મામ એકમ શરણમ વ્રજ, બધી જગ્યાએ જુઓ એવ શબ્દથી અન્ય યોગ વ્યવચ્છેદક બતાવ્યું છે. એટલે કે ભગવાનને શરણે જવાથી જ ભગવાનની ત્રિગુણાત્મિકા માયાને તરાય છે, બીજો કોઈ ઉપાય નથી માયાને તરવાનો. હા, એમાંય જો કૃષ્ણ એવ ગતિર્મમાં એવ શબ્દેન અન્ય યોગ વ્યવચ્છેદક છે કે ભાઈ કૃષ્ણ જ મારી ગતિ થાય, કોઈ અંશ કલા વિભૂતિ નહીં. બરાબર? એટલે એવ શબ્દ આવે એટલે આમ સાવધાન થઈ જવાનું. કોઈ એવ મૂક્યો, અહીંયા એવ આવ્યો, એટલે સમજી જવાનું કે કાંઈ આમ સ્ટ્રોંગનેસ બતાવવી છે, અન્ય યોગનો વ્યવચ્છેદ કરી દેવો છે, એટલે એવું શબ્દ આવ્યો. હવે તમે વ્રજભાષા જુઓ. હવે વ્રજભાષા સમજ્યા છે. આટલું જો ન સમજે તો વ્રજભાષા ન સમજે. વ્રજભાષામાં આવા શબ્દો આવે કે પુરાણોક્ત રૂપાંતર કી ભક્તિ અથવા રૂપાંતર કે જ્ઞાન ભય સો મુક્તિ નહીં હોવે. આ વાક્ય સમજે? જો આવરણ ભંગ ન હોય તો આ વાક્ય ન સમજા કે રૂપાંतर की भक्ति और रूपांतर के ज्ञान भय सो मुक्ति नहीं होवे है. मुक्ति कैसे होवे है? मामे विये प्रपद्यन्ते माया मेताम तरंती ते. या वाक्य में श्रीमद् भगवद गीता जी में भगवत संबंध भय सो ही माया को तरनो लिख्यो है. જે ત્રિગુણાત્મિકા માયા છે એ તો જ તરી શકાય. તો પછી પૂર્વ પક્ષી કે શ્વેતાસોતર ઉપનિષદમાં તમે વિદિત્વા અતિ મૃત્યુ મેતી તો કહ્યું છે. યા વાક્યંશો પૂર્વ શિવ કો પ્રતિપાદન કરી કે ઉનકે જ્ઞાન સો મોક્ષ લીખ્યો. જો આ વાક્ય પણ આપણને આવરણ ભંગથી સમજે. આ વ્રજભાષામાંથી એટલામાંથી આપણને સમજ ન આવે કંઈ કહેવા શું માગે છે ને, કે शिव को प्रतिपादन કરી કે उनके ज्ञान સો મોક્ષ लिख्यो है. તમે વિદિત્વા અતિ મૃત્યુ મેતીમાં એનું જ્ઞાન પ્રાપ્ત થવાથી એ મૃત્યુને પહેલે પાર પહોંચી જાય છે. એ કયા એંગલથી કહ્યું છે? સો પરંપરા કરી કે કહ્યો હે. પરંપરાના દૃષ્ટિકોણથી આ વાત ત્યાં બતાવી છે. પૂર્વોક્ત ક્રમ અનુસાર નિર્ગુણતા હોય કે સર્વથા ભગવત સંબંધ હોય તબ મોક્ષ હોવે હે. એટલે કે પૂર્વોક્ત ક્રમ અનુસાર, એટલે તામસમાંથી રાજસ થાય, રાજસમાંથી સાત્વિક થાય, સાત્વિકમાંથી પછી ભગવાનની ભક્તિ કરે તો નિર્ગુણ થાય. એ રીતના
निर्गुणता होय के सर्वथा भगवत संबंध होय तब मोक्ष होवे है। आ क्रम है। सर्वथा भगवत संबंध होय में बहुत कारण है। હવે જો સર્વથા ભગવત સંબંધમાં ઘણા બધા કારણો છે. કયા કયા કારણો છે? સર્વથા ભગવત સંબંધમાં ભક્તિ જ કારણ છે એવું નથી. सर्वथा भगवत संबंध होए में बहुत कारण है। जैसे कंस राजा को भय के द्वारा सर्वथा भगवत संबंध भयो कि नहीं? भय थी एने थयो ने। खाता पीता सूता बेसता उठता जागता कृष्णम तन्मयम जगत बधी जग्याएथी एने कृष्ण देखावा लई गया भयना कारण है ना। द्वेष के कारण शिशुपाल को भगवत संबंध होय के तन्मयता भई એટલે શિશુપાલ છે જન્મો ત્યાંથી જ ભગવાનનો દ્વેષ કરતો, એટલે દ્વેષના કારણે એ ભેગો થવા દે, આમ કરી નાખું તેમ કરી નાખું, એવી રીતના કંસ જે શિશુપાલ છે પ્રભુ પ્રત્યે દ્વેષ કરતો હતો અને દ્વેષના કારણે તન્મય થઈ ગયો. भगवत संबंध में अवान्तर जाति भेद अर्थात पशु पक्षी मनुष्य शैव वैष्णव आदि भेद विघ्न करता नहीं है. એટલે કે બધાએ ભગવાન સાથે સંબંધ થાય તો મોક્ષના અધિકારી છે. અર્થાત પશુ પક્ષી મનુષ્ય શૈવ વૈષ્ણવ કોઈ પણ હોય એનો જે જાતિભેદ છે એ વિઘ્ન કરતા નથી. એમ સમજાણું ને? જે જીવ જાત હોય કોઈ રે તતક્ષણ તેને સર્વે સુખ હોય એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, ત્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. એટલે આવો કોઈ જાતિભેદ નથી કે બ્રાહ્મણને જ થાય ને બીજાને ન થાય, એવું નહીં. કોઈ બી હોય, પશુ પક્ષી મનુષ્ય શૈવ મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય તે પીસ્યુ પાપયો નય સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તે પિયાંતિ પરામગતિ. દેવો અસુરો મનુષ્યો યક્ષો ગંધર્વ એવવા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવય. દેવ મનુષ્ય યક્ષ ગંધર્વ કોઈ બી હોય, એમાં કોઈ જાતનો ભેદ જાતિભેદ નથી. જૈસે ચાહે જા કાષ્ટકો દંડ હોય એને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું. આ જાતિભેદ નથી ભગવાનના સંબંધ થવામાં, એને સમજાવવા એક દ્રષ્ટાંત આપ્યું છે કે જેવી રીતના આપણે માટલું બનાવે કુંભકાર કુંભ બનાવે તો એમાં દંડ જે વાપરે, દંડાથી આમ ફેરવે ને, અહીં જોશીપુરામાં છે, જોઈ આવજો, ખૂણા ઉપર આમ ફેરવે છે, આમ કરે તો એમાં દંડ જે છે ચાકડો ફેરવવા માટેનો દંડ. હા, તો એ જે દંડ હોય જૈસે ચાહે જા કાષ્ટ કો દંડ હોય વાકે સંબંધ સો ઘટ બન જાવે હે. કે જે કાસ્ટનો દંડ હોય, જે બીનાબેને કહ્યું એકદમ રાઈટ, કે જે બી લાકડાનો દંડ હોય, એમ બાવળનો હોય કે સીસમનો હોય કે સાગનો હોય કે પેનનો લાકડાનો હોય કે પીપરનો હોય કે વડલાનો હોય, કોઈ પણ દંડો હોય લાકડાનો, પણ એનાથી તો માટલું તો બને. એવું જરૂરી થોડું છે કે આનો જ દંડ હોવો જોઈએ, સમજાણું ને? તો જૈસે ચાહે જા કાષ્ટકો એટલે જે પણ લાકડાનો હોય, કોઈ પણ લાકડાનો હોય એનાથી દંડો બની એટલે એનાથી ઘડો બની જાય છે. એવી રીતના કોઈ પણ રીતે સંબંધ થવો જોઈએ ભગવાનની સાથે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ સૌહૃદમ એક્યમેવવા નિત્ય હરો વિદધતો યાંતિ યાતે તન્મયતામિતે. કામથી ક્રોધથી દ્વેષથી છે ને, ગોપ્ય કામાત ભયાત કંસઃ દ્વેષાત ચૈદ્યાદયો નૃપ સંબંધાત વૃષ્ણય યુયમ ભક્ત્યા વયમ વિભો સ્નેહાત યુયમ ભક્ત્યા વયમ વિભો. तो भगवत संबंध में अवान्तर जाति भेद अर्थात पशु पक्षी मनुष्य शैव वैष्णव आदि भेद विघ्न करता नहीं है. जैसे चाहे, હવે એને સમજાવવા માટે આ દ્રષ્ટાંત આપ્યું કે
જૈસે ચાહે જા કાષ્ટ કો દંડ હોય, વાકે સંબંધ સો ઘટ બન જાવે હે. એમાં પછી જરૂરી નથી કે સાગનો જ હોય. ऐसे ही काहू प्रकार सो भगवत संबंध होनो चाहिए. काहू प्रकार सो यानी कि કામથી, ક્રોધથી, ભયથી, દ્વેષથી કોઈ પણ પ્રકારે ભગવાન સાથે સંબંધ થાય. અવતાર દશામાં અવતાર દશાની વાત છે. અનવતાર દશામાં તો ભગવાન સામે જ નથી તો સંબંધ થાય કેવી રીતના? ભગવાન સામે બિરાજતા હોય ત્યારે એની સાથે કોઈ રીતે સંબંધ થાય? કામથી, ક્રોધથી, ભયથી, દ્વેષથી સામે બિરાજતા હોય ત્યારે. સામે બિરાજતા જ ન હોય તો ભક્તિથી જ મળે ભગવાન, અન્ય બીજા કોઈ સાધનોથી ન મળે. અનવતાર દશામાં ભગવત પ્રાપ્તિ ભક્તિથી જ થાય. અવતાર દશામાં ભગવાન સામે જ પ્રગટ થઈ ગયા તો હવે સાધનો અકિંચિત કરશે. સાધનો પછી કંઈ ઉપયોગી. હવે ભગવાન સામે પ્રગટ થઈ ગયા અને પછી તમે એમ કહો ઉભા રહ્યો ભગવાન હું થોડીક ભક્તિ કરી લઉં, કે ઉભા રહ્યો હું થોડુંક જ્ઞાન કરી લઉં, કે ઉભા રહ્યો હું થોડીક પૂજા ને ઉપાસના કરી લઉં. અરે ભાઈ સામે જ પ્રગટ થઈ ગયા, હવે કંઈ સાધન કરવાનું ન હોય. સમજમાં આવ્યું ને? એટલે અવતાર દશાની આ વાત છે. કહેવાનું તાત્પર્ય છે કે કોઈ પણ કાષ્ટનો દંડ હોય એનાથી ઘડો સંપન્ન થાય છે. એવી રીતના ભગવત સંબંધ કોઈ પણ પ્રકારે થાય અને મુક્તિ પ્રાપ્ત થાય છે. અને શ્રીમદ ભાગવતમાં આ બધા પ્રસંગો આપણે જોઈએ છીએ. શિશુપાલ છે, કંસ છે, પૂતના છે, ઇત્યાદિ ઇત્યાદિ. અતએવ વિભીષણ પ્રહલાદજી અસુર હું ભગવત પદકુ પ્રાપ્ત ભયે છે ને. આમાં કોઈ જાતિ ભેદ છે એ વિઘ્ન કરતા નથી. એટલે વિભીષણ હોય, ધ્રુવ, અંબરીશ, પ્રહલાદ, વિભીષણ નિત નિત મહિમા ગાય બાજત આજ બધાઈ. તો વિભીષણ, પ્રહલાદ આદિ અસુર હું ભગવત પદકુ પ્રાપ્ત ભય હે. દેવો, અસુરો, મનુષ્યો, યક્ષો, ગંધર્વ એવવા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવ્ય. દેવ હોય, અસુર હોય, મનુષ્ય હોય, ગંધર્વ હોય, સ્ત્રી હોય, શુદ્ર હોય, બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, કોઈ બી હોય, ભગવાનની પ્રાપ્તિના અધિકારી છે. અતએવ વિભીષણ, પ્રહલાદ આદि असुरन हूँ भगवत पद को प्राप्त भय है. तासो भगवद संबंध होनो ही पुरुषार्थ रूप है. ભગવાનની સાથે સંબંધ થવો એ જ પરમ પુરુષાર્થ છે અને એનાથી જ મુક્તિ થાય છે, અન્યથા મુક્તિ થતી નથી. આ વાતને આપણે આવરણ ભંગમાં જોઈએ. ખૂબ સુંદર રીતે પુરુષોત્તમજીએ સમજાવ્યું છે. પેજ નંબર 112 ઉપર જુઓ. આવરણ ભંગમાં આ સેન્ટેન્સને જે જીવો ભગવાન શ્રી હરિને વિશે નિરંતર કામ, ક્રોધ, ભય, સ્નેહ, એક્ય અથવા તો સૌહૃદ કરે છે. આ ભાગવતજીનો શ્લોક છે. કામમ, ક્રોધમ, ભયમ, સ્નેહમ, સૌહૃદમ એક્યમેવ વા નિત્ય હરો વિદધતો યાંતિ યાતે તન્મયતામ હિતે. શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 26મો અધ્યાય. 10, 26, 29. એ જ છે ને? હા બરાબર, 10, 26 છે. હા, એમાં જુઓ શું કહ્યું છે કે કામથી, ક્રોધથી, ભય, સ્નેહ, એક્ય, સૌહૃદ તેઓ ખરેખર ભગવાનને વિશે તન્મય થઈ જાય છે. એટલે તન્મય થવા જોઈએ એમ. ક્રોધથી નહીં. જુઓ, કંસ ભયથી તન્મય હતો કે નહીં? શિશુપાલ છે એ દ્વેષથી તન્મય હતો ને ભગવાનમાં. એને આખો સવારે ઉઠતા, બેઠતા, જાગતા ભગવાનમાં તન્મય હતો ને. ભલે ભયથી હતો ને. શિશુપાલ છે એ તન્મય, જરાસંધ છે એ તન્મય નહોતો એટલે એને મોક્ષ ના આપ્યો ભગવાન. જરાસંધ હતો ને એ તન્મય નહોતો ભગવાન, એટલે ભગવાન એને ભીમ દ્વારા હણાવ્યો અને એને મુક્તિ ના આપી. પણ આ જે છે બધા એ દુર્જ્ઞ નહોતા, અજ્ઞ હતા.
એટલે ભગવાને એને મોક્ષ આપ્યો. પણ એ તન્મય થઈ ગયા હતા, કામથી કે ક્રોધથી કે ભયથી કે કોઈ રીતે. તેઓ ખરેખર ભગવાનને વિશે તન્મય થઈ જાય છે. વૃષ્ણિઓ સંબંધથી, ભક્તિથી, સત્સંગથી મને જ પ્રાપ્ત થયા. ગોપીજનો, ગાયો, પક્ષીઓ, મૃગો ખરેખર કેવલ ભાવથી, એટલે ભગવાનમાં પ્રેમથી ભગવાનને પ્રાપ્ત થયા. આ પણ એકાદશ સ્કંદનો શ્લોક છે. કેવલે નહીં ભાવે ન ગોપ્યો ગાવો ખગા મૃગા યન્ય મૂઢધિયો નાગા સિદ્ધા મામી રંજસા. એકાદશ સ્કંદ 12મા અધ્યાયનો 8મો શ્લોક છે. આ બધા પ્રમાણોથી સિદ્ધ થાય છે કે ભગવાનની સાથે કોઈ રીતે સંબંધ થાય તો ભગવત પ્રાપ્તિ થાય છે. ભગવત સંબંધ થવામાં અનેક સાધન હોય છે, એવું સિદ્ધ થઈ શકે. આ ભગવત સંબંધ થવામાં ભલે અવાંતર જાતિભેદ હોય, ભલે શૈવત્વાદી જાતિભેદ હોય, તો પણ એટલે પશુ પક્ષી હોય, મનુષ્ય હોય, કોઈ બી જીવ જાતિ કોઈ બી હોય, એટલે વૈષ્ણવને મોક્ષ મળે અને શૈવને મોક્ષ ન મળે એવું નથી એમ. એટલે એવા જાતિભેદ હોય તો પણ કામ, ક્રોધ, ભય, સ્નેહ, એક્ય, સૌહૃદ ઇત્યાદિ કોઈ પણ ભાવે જો કોઈ પણ યોનિનો જીવ હોય, પશુ પક્ષી મનુષ્ય ઇત્યાદિ કોઈ બી હોય, ભગવાનને ભજે તો એને સર્વથા ભગવત સંબંધ થાય છે. જ આવ્યો જો એ સિદ્ધાંતને કદાપી કંઈ પણ હાનિ પહોંચતી નથી. એટલે આ ધ્રુવ સિદ્ધાંત છે. પછી વૃષપર્વા છે, બલિ રાજા છે, બાણાસુર છે ને, મૈદાનવ છે, વિભીષણજી છે, અસુર રાક્ષસ યોનિના જીવો પણ ભગવાનને તે રૂપનું ભજન કરીને ભગવત પદને, ભગવાનના ચરણારવિંદને પ્રાપ્ત થયા છે. આમ ક્રમ કરીને ઉપસંહાર કર્યો છે કે આ પ્રકારે વૃત્રાસુર તથા ક્યાધુનો પુત્ર પ્રહલાદજી, આવા અનેક અસુર યોનિના જીવો પણ કોઈ પણ પ્રકારે ભગવદ ભાવ પ્રાપ્ત કરીને ભગવત પદને, ભગવત ચરણ કમળને પ્રાપ્ત થયા છે. એમાં કોઈ જાતિભેદ નથી. એમાં પશુ પક્ષાદિની મનુષ્ય યોની, પશુ પક્ષાદિ યોની હોય કે મનુષ્ય યોની હોય કે રાક્ષસાદિ યોની હોય ઇત્યાદિ અવાંતર જાતિભેદ ભલે ને હોય, અલગ અલગ જાતિ ભલે ને હોય, તેમજ શૈવત્વાદી જાતિ ભેદ પણ ભલે ન હોય, પણ ગમે તે યોનિમાં ગમે તે જાતિમાં જન્મેલો હોય, પણ એ જો ભગવાનના સંપર્કમાં આવે, ભગવાનના સંગમાં આવે, કામથી, ક્રોધથી, ભયથી, સ્નેહથી, સૌહૃદથી, એક્યથી, સત્સંગથી, કોઈ પણ પ્રકારે ભગવદ ભાવ પ્રાપ્ત કરીને ભગવાનને ભજે તો સર્વથા ભગવત સંબંધ એને થાય જ છે. અવતાર દશામાં અનવતાર દશામાં તો ભગવાનની સાથે સંબંધ ભક્તિથી જ થાય છે. કેમ કે ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. પછી ભક્ત્યા તુતોસ ભગવાન ગજયુથ પાય. આ બધા જે ભાગવતજીના શ્લોકો છે એમાં કહ્યું કે ભાઈ ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમાં ભગવાને કહ્યું કે હું ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું. ભક્ત્યા અહમ એકમ ગ્રાહ્ય. સમજ્યા? અનવતાર દશામાં. અવતાર દશા હોય ત્યારે તો કોઈ પણ રીતે સંબંધ થાય, કામથી, ક્રોધથી, ભયથી, સ્નેહથી, તો પણ ભગવત પ્રાપ્તિ થાય છે. બરાબર? આમાં કોઈને કઈ પ્રશ્ન છે? તો સર્વથા ભગવત સંબંધ થવો જોઈએ અને તે ભગવત સંબંધ ભલે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે, તે ભગવત સંબંધ તે ભગવત સંબંધના કારણે
એને મોક્ષ પ્રાપ્ત થાય છે. સિદ્ધાંત આ સિદ્ધાંત જે છે એ અવિચલિત છે, એટલે આ ધ્રુવ સિદ્ધાંત છે. આમાં કોઈ ફેરફાર નથી થતો, અવિચલિત છે. ભયથી કંસ રાજાને, દ્વેષથી શિશુપાલને સર્વથા ભગવત સંબંધ થયો જ છે. કેવલ સર્વાત્મ ભાવ ભલે ગોપીજનોને, ગાયોને, પક્ષીઓને અને મૃગો એટલે હરણોને પણ ભગવાનને પ્રાપ્ત થયા છે. એટલે કોઈ પણ યોનિમાં વા ગમે તે જાતિમાં જન્મેલા હોય તો પણ ભગવત સંબંધ થવાથી એને ભગવત પ્રાપ્ત મોક્ષ થાય છે. પછી પશુ પક્ષી હોય, પાપી જીવ હોય, અસુર હોય, દૈત્ય હોય, રાક્ષસ હોય, યક્ષ હોય, સ્ત્રી હોય, શુદ્ર હોય, વ્રજસ્થ હોય, વા પતિત હોય, પરંતુ જો તે કામ, ક્રોધ, ભય, સ્નેહાદિ કોઈ પણ ભાવે તન્મયતાથી ભગવાનને ભજતો હોય તો તેથી એને સર્વથા ભગવત સંબંધ થઈને ભગવદ પદ એને પ્રાપ્ત થાય જ છે. આવો સિદ્ધાંત અસ્ખલિત છે, આવો સિદ્ધાંત છે ધ્રુવ છે, આવો સિદ્ધાંત છે એ અસ્ખલિત છે, એટલે સ્ખલન ન થાય એવો. કે વિવિધ જાતિના દંડથી કાંઈ ઘટરૂપ ફલમાં વૈજાત્યપણું આવતું નથી. એમ કોઈ પણ જાતિનો દંડ હોય, ખાખરાનો હોય કે સાગનો હોય કે સવેનનો હોય, એમાંથી ઘડો બનાવવામાં કોઈ વૈજાત્ય નથી આવતું, જુદાપણું નથી આવતું. એટલે એવી રીતના કોઈ પણ યોનિના જીવને સર્વથા ભગવત સંબંધ થાય, તેથી એને એક સમાન ફલ, મોક્ષરૂપી ફલની અર્થાત ભગવદ પદની પ્રાપ્તિ એને થાય જ છે. તો અત્ર સિદ્ધ એ વાત થાય છે કે જેમ કે અનેક જાતિના કાષ્ઠદંડમાંથી ગમે તે જાતિના કાષ્ઠદંડના સંબંધથી એક સમાન ઘટરૂપી ફલ પ્રાપ્ત થાય છે, એવી જ રીતે કોઈ પણ યોનિના જીવને કોઈ પણ સાધન એટલે કામ, ક્રોધ, વૈર, સૌહૃદ, સ્નેહ કોઈ પણ ભાવે ભગવત સંબંધ થાય અને એમાં તન્મય થાય તો એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવત સંબંધ થવો ને એ જ પુરુષાર્થ સાધક છે, એ જ મોક્ષનો સાધક છે. અને એ પણ તન્મય થવું જોઈએ. ભગવત સંબંધ પણ કેવો, કેવલ સવારે મંગલામાં દર્શન કરી આવો અને પછી ગુડ બાય એવો નહીં હો, તન્મય થવો જોઈએ. ભગવત સંબંધી કેવો ભાઈ, યાતે તન્મયતા મીતે. ભલે એ કંસની જેમ ભય હોય કે શિશુપાલની જેમ દ્વેષ હોય, પણ એ તન્મય થઈ ગયા. એને કેવી તન્મયતા, જેવી આપણને ભક્તિથી તન્મયતા ન આવે એવી તન્મયતા શિશુપાલને દ્વેષથી આવી ગઈ, એવી તન્મયતા કંસને ભયથી આવી ગઈ છે ને. તો તન્મયતામ હિતે, તન્મય થવા જોઈએ. પણ અવતાર દશામાં હો આ બધું, અનવતાર દશામાં તો ભગવાનની ભક્તિથી જ ભગવાનની પ્રાપ્તિ થાય, બીજા કોઈ સાધનો નથી. ના હમ વેદેર ન તપસા ન દાને ન ચ ઇજ્જયા શક્ય એવમ વિધો દ્રષ્ટુ દ્રષ્ટવામસી મામ્યથા, ભગવાન ગીતાજીમાં કહે. થયું. હવે બ્રજભાષા જુઓ પાછી. પુરાણને આગળ જોઈએ. બ્રજભાષામાં આપણે બેયનો સમન્વય કરતા જઈએ છીએ. પ્રકાશ આવરણ ભંગ. આમાં કોઈનો કઈ પ્રશ્ન છે કે સમજાઈ ગયું? पुराणन में जो राजस तामस देवतान के स्वरूप ज्ञान स्वरूप ज्ञान को मोक्ष रूप लिखियो है, सो तो वो ज्ञान मोक्ष को साधन यानी पूर्वोक्त परंपरा करी के हैं तासो। ऐसे स्थलन में पहले की अवस्था को छूट जानो ही मुक्ति है. तो પછી ભાઈ પુરાણોની અંદર રાજસ તામસ દેવતા જે છે એ રાજસ તામસ દેવતાનું સ્વરૂપ જ્ઞાન થાય.
એનાથી મોક્ષ બતાવ્યો છે પુરાણોમાં. તો એ કયા પ્રકારનો મોક્ષ? તો એનો જવાબ શ્રી મહાપ્રભુજી એ રીતે સમજાવે છે કે वो ज्ञान मोक्ष को साधन यानी पूर्वोक्त परंपरा કરી કે, એટલે કે એ તામસમાંથી રાજસ થાય, એમ કરતાં કરતાં સાત્વિક થાય, એમ તો પરંપરાથી એમાં મોક્ષના સાધક બને છે. तासो ऐसे स्थलन में पहले की अवस्था को छूट जानो ही मुक्ति है. અહીંયા મુક્ति કયા પ્રકારની? કોઈ આત્યંતિકી મુક્તિ નહીં, પણ પહેલાની અવસ્થા એટલે રાજસમાંથી તામસ અવસ્થા છૂટીને રાજસ અવસ્થા પ્રાપ્ત થાય, રાજસ અવસ્થા છૂટીને સાત્વિક અવસ્થા પ્રાપ્ત થાય, સાત્વિક અવસ્થા છૂટીને પછી ભગવાનનો શરણાગતિ થાય ત્યારે નિર્ગુણ અવસ્થા પ્રાપ્ત થાય. એમ તો અવસ્થા કો છૂટ જાનો ही મુક્તિ કહાવે હે. સમજાણું ને? અહીંયા મુક્તિ જે છે સાપેક્ષ શબ્દ છે. મુક્તિ શબ્દ જે છે સાપેક્ષ શબ્દ છે. સાપેક્ષ શબ્દ છે એટલે પેલા બંધન ડિસાઈડ કરો તો મુક્તિ આપણે એના સાપેક્ષમાં આપણે સમજી શકીએ ને. કોને શું બંધન હોય કેમ ખબર પડે? કોઈ બિચારા પરણી ગયેલા હોય અને બધાને એમ લાગે કે આમાંથી છૂટીએ સારું, લાગે કે નહીં બધાને? તો તમને પરણવું બંધન લાગે કે આમાં ક્યાં આવે, આ કેટલી બધી ધોખાધડી, બધા જેટલા બેનું ભેગા થઈ ગયા આમાં ક્યાં આવે, આમ કરતા હોય. તો એ બિચારાને એવું લાગે કે આમાં ગૃહસ્થ આશ્રમ કોઈક બંધન લાગે. તો મુક્તિ જે છે એ સાપેક્ષ શબ્દ છે. કયું બંધનથી છૂટવાની વાત છે? તો અહીંયા જે બંધન છે એ જે તામોગુણ છે, જે તામસ છે જીવ, એમાંથી છૂટીને એને રાજસ અવસ્થા પ્રાપ્ત થાય છે. એ એંગલથી અહીંયા છૂટવાની વાત છે. મુક્તિ નામ છૂટવે કો હે છે ને. મુક્તિનો અર્થ શું થાય? છૂટી જવું. પણ કેમાંથી છૂટી જવું? તો જે રેફરન્સ ચાલતો હોય એ સંદર્ભમાં એનો અર્થ લેવો છે. છૂટી જવું એટલે હા, હમણાં આપણે જોશું હોય એ અવસ્થા હમણાં આવરણ ભંગમાં समझाई है. तो जैसे राजस देवता की उपासना सो जहाँ मुक्ति लिखी है, तहाँ पहले की तामस अवस्था में सो छूटी जानो ही मुक्ति है. समझाणो ने? कोई राजस देवतानी उपासना करे तो एनाथी શું થાય? એનાથી તામસ અવસ્થાથી છૂટી જવું એનું નામ મુક્તિ. અહીંયા કોઈ આત્યંતિક મુક્તિ નહીં, પણ એની જે તામસ અવસ્થાથી છૂટી જાય એ મુક્તિ. પછી સાત્વિક દેવતાની ઉપાસના કરે તો રાજસ અવસ્થામાંથી છૂટી જાય. બરાબર? જુઓ, जैसे राजस देवता की उपासना सो जहाँ मुक्ति लिखी है पुराणन में, तहाँ पहले की तामस अवस्था सो छूटी जानो ही मुक्ति है. याही सो ब्रह्म पुराण में सूर्य के द्वारा सूर्यની ભક્તિ કરવાથી शिव भक्ति होवे है, वाके द्वारा वासुदेव में भक्ति होवे है, वासो कृतार्थता लिखी. तासो मुक्ति प्रतिपादक वाक्य हूँ साचे है. એટલે મુક્તિનું પ્રતિપાદન કરનારા વાક્યો જે છે એ પણ સાચા છે. કોઈ રેફરન્સમાં જે સંદર્ભ ચાલી રહ્યો છે એ સંદર્ભમાં એને સમજવા જોઈએ. સમજાણું? આ વાતને હવે આવરણ ભંગમાં જુઓ, 115 પેજ ઉપર વધારે સ્પષ્ટતાથી એને સમજાવ્યું છે. હવે જુઓ, એ જે પરંપરા પૂર્વ પરંપરા કરી કે મોક્ષના સાધનત્વે એ દેવતાની જે સ્વરૂપ જ્ઞાન છે કઈ રીતના પરંપરા એને મોક્ષ થાય છે એને પુરુષોત્તમજી સમજાવે છે
કે હે વિપ્રો, હું તમને કૃષ્ણ ભગવાનને વિશે જે પ્રકારે ભક્તિ થાય એ પ્રકાર હું કહું છું કે અન્ય દેવોને વિશે કર્મથી, મનથી અને વાણીથી તથા તેમને વિશે પહોંચેલા અંતરાત્માથી પુરુષને જે ભક્તિ આ લોકમાં થાય છે, તેથી તેને યજન એટલે યજ્ઞાદિ કરવા વિશે ભક્તિ થાય. પ્રથમ યજ્ઞાદિ કરે, અંતઃકરણ શુદ્ધ થાય, અને તે પછી હે વિપ્રો, તે ભક્ત સાવધાન થઈને અગ્નિની ભક્તિ કરે છે. જો આ કઈ રીતના પરંપરાએ આ કામ આવે છે, અન્ય દેવી દેવતાની ભક્તિ પરંપરાએ કઈ રીતના એ પછી વાયા થઈને છેલ્લે ભગવાન કૃષ્ણની ભક્તિ કરે ને ત્યાં નિર્ગુણ થાય. એટલે છેલ્લે તો જવાનું તો સ્ટેશન ત્યાં જ છે, કૃષ્ણની ભક્તિ. પણ ડાયરેક્ટ એનો એવો અધિકાર નથી. એટલે પહેલાં એ યજ્ઞાદિક કરે અને પછી અગ્નિમાં ભક્તિ થાય, અને હુતાસન એટલે અગ્નિ પછી ભક્તિથી સંતુષ્ટ થાય એકાદ 2 જન્મમાં, અને પછી બીજા જન્મમાં એ ભાસ્કર સૂર્યને વિશે એમને ભક્તિ પ્રાપ્ત થાય. અને તે પછી હે દ્વિજો, એ નિરંતર આદિત્યની પૂજા કરે એટલે સૂર્યની પૂજા કરે, અને એમ ભાસ્કર એટલે કે સૂર્ય પ્રસન્ન થાય તેને તત્વતઃ ભક્તિ થાય છે. અને પછી શંભુની સેવા પ્રયત્ન કરીને વિધિપૂર્વક કરે છે, અને 3 નેત્રવાળા શંભુ પ્રસન્ન થાય પછી એને કેશવ ભગવાનને વિશે એને ભક્તિ પ્રાપ્ત થાય. કેટલું વાયા ફરવું પડે. મહાપ્રભુજી આપણને ડાયરેક્ટ પરબ્રહ્મ તું કૃષ્ણો હિ, કૃષ્ણ સેવા સદા કાર્યા છે ને, કૃષ્ણ એવ ગતિર્મમ. આવા ચક્કરમાં ફરીએ તો જન્મ જન્મ વૈયા જાય કે નહીં? તો પછી શંભુને વિશે ભક્તિ થાય, ને પછી એની કૃપા થાય તો પછી કેશવ ભગવાનને વિશે ભક્તિ થાય. અને હે દ્વિજોત્તમો, અવ્યય જગન્નાથ જે અવિનાશી છે, અવ્યય છે, એ જગન્નાથ ભગવાન વાસુદેવ જેમનું નામ છે એવા ભગવાનનું સારી રીતે પૂજન કરી અને મનુષ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે. ભુક્તિને તથા મુક્તિને પ્રાપ્ત કરે છે. આમ તે હીન અધિકારીને ક્રમે ક્રમે સૂર્ય, અગ્નિ, ભાસ્કર, શંભુ આદિદેવની ભક્તિ થયે અંતે જગન્નાથ કેશવ એવા વાસુદેવ ભગવાનને વિશે ભક્તિ થાય છે. અને વળી શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું કહ્યું છે પ્રભુએ કે જે અન્ય દેવી દેવતાનું ભજન કરે છે અંતે મારું જ ભજન છે, છતાં પણ એ અવિધિપૂર્વકનું ભજન છે, ઇનડાયરેક્ટલી ભજન છે, ડાયરેક્ટલી મારું ભજન નથી. એટલે એ અવિધિપૂર્વકનું ભજન છે. તે અલ્પ બુદ્ધિના જીવોને ફલ પણ અલ્પવત વિનાશી ફલ પ્રાપ્ત થાય છે. અલ્પ બુદ્ધિવાળા જીવોને અંતવત એટલે લાસ્ટ સુધી અંતવત વિનાશી ફલ પ્રાપ્ત થાય. કેવું ફલ પ્રાપ્ત થાય? એને વિનાશી ફલ પ્રાપ્ત થાય. અવિધિપૂર્વકનું ભજન છે ને, અન્ય દેવી દેવતાનું ભજન કરે અવિધિપૂર્વકનું ભજન છે, ડાયરેક્ટ નથી, એમ ઇનડાયરેક્ટલી છે. દેવયાજી દેવોનું જે યજન કરનારાઓ છે દેવને પ્રાપ્ત કરે છે. દેવયાજી યજંતે દેવાન લોકાન, દેવતાના લોકને પ્રાપ્ત કરે છે. અને મદભક્તો મામ, મારા ભક્તો મને પ્રાપ્ત કરે છે મારું ભજન કરવાથી. મદભક્તો, મારા ભક્તો મને ભગવાનને પ્રાપ્ત કરે છે. આમ ક્રમે ક્રમે હીન જીવો પણ અતિ ઉત્તમ ભગવત ભક્તિને પ્રાપ્ત કરે છે. ભગવાને શું કહ્યું છે એમાં? યોપી અન્ય દેવતા ભક્તા ભજન્તે શ્રદ્ધયાન્વિતઃ તે અપી મામેવ કોંતેય યજંત્ય અવિધિપૂર્વકમ અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત્ય અલ્પ મેધસા.
દેવાન દેવ યજો યાંતિ મદભક્તા યાંતિ મામપી. જે દેવતાનું ભજન કરે એ દેવને પ્રાપ્ત કરે છે, મારું ભજન કરવા વાળા મને પ્રાપ્ત કરે છે ને. ભગવાને ગીતાજીમાં આ વાત કરી છે. એટલે ભગવાનને આ રીતના એ ક્રમે ક્રમે હીન જીવો જે છે આવી રીતના એને ક્રમે સૂર્ય પછી અગ્નિ પછી ભાસ્કર શંભુ એમ એવી રીતના ક્રમે ક્રમે એને છેલ્લે ભગવાન પાસે પહોંચે છે. એટલા માટે પુરાણોની અંદર જે તામસ રાજસ દેવતાન કે સ્વરૂપ જ્ઞાન કુ મોક્ષ રૂપી ફળ લીખ્યો હોય એ આ પરંપરાએ લીખ્યો. એમ આપણે એમ વાંચીએ કે જુઓ પુરાણોમાં કીધું છે કે નહીં શંભુનું ભજન કરવાથી મુક્તિ થાય, કોઈ એમ કે જુઓ સૂર્યનું ભજન કરવાથી મુક્તિ થાય, પણ ભાઈ પરંપરાથી ડાયરેક્ટ નહીં. પછી એમ કે જો અહીંયા ભાસ્કરનું ભજન કરવાથી કે અગ્નિનું ભજન કરવાથી મુક્તિ થાય, કયા એંગલથી? તો અહીંયા મહાપ્રભુજીએ પુરુષોત્તમજીએ આ વાત સમજાવી કે ભાઈ પરંપરા ડાયરેક્ટ નથી થતું. હા, કેમ કે એ બધા ભગવાનના જ રૂપો છે ને, પણ એ અવિધિપૂર્વકનું છે, વિધિપૂર્વકનું નથી. સમજ્યા? ભગવાને જ એ બધા રૂપ ધારણ કરેલા છે, છતાં પણ દેવ યજો યાંતિ મદભક્તો યાંતિ મામપી. દેવનું યજન કરવા વાળા છે દેવને પ્રાપ્ત કરે છે, મારું ભજન કરવા વાળા મને પ્રાપ્ત કરે છે. એટલે પુરાણોને કઈ રીતના સમજવા એની ગાઈડલાઈન મહાપ્રભુજીએ આપણને આપી કે 18 પુરાણ વાંચી લે કોઈ તો પણ એને આ સમજમાં ન આવે. હવે આગળના શ્લોકમાં ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે. આમાં જુઓ વ્રજ ભાષામાં નનુ એક કલ્પ પ્રતિપાદકત્વમ પુરાણાનામ અસંગતમ યતઃ ચતુર્યુગ વાર્તામેવ પુરાણાની કથયંતિ કલો સર્વેષાં પર્યવસાનાત અતઃ અષ્ટાદશ યુગ વાર્તૈવ પુરાણાનામ અર્થઃ કુતો ન ભવેત ઇતિ આશંક્યા ચતુર્યુગે ઇતિ. હવે જે 56મો શ્લોક છે એની ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નનુ એક કલ્પ પ્રતિપાદકત્વમ પુરાણાનામ અસંગતમ. એટલે પુરાણો જે છે એક એક કલ્પનું પ્રતિપાદન કરે છે. એટલે એક એક પુરાણ છે એ એક એક કલ્પની વાત કરે છે. એક એક પુરાણ છે એ એક એક કલ્પનું પ્રતિપાદન કરે છે. એવો જે મત છે એ અસંગત છે, અસંગતામ. એવો મત અસંગત છે. કેમ કે અતઃ યતઃ ચતુર્યુગ વાર્તાયામેવ પુરાણાની કથયંતિ. કારણ કે કલિયુગ આવે ત્યારે બધા યુગોનું પર્યવસાન થઈ જાય. એટલે બધા યુગો પૂરા થાય ને છેલ્લે કલિયુગ આવે ને ત્યારે બધા યુગોનું પર્યવસાન થાય છે. એટલે બધા યુગોનું પર્યવસાન થતું હોવાથી પુરાણો જે છે એ ચતુર્યુગની વાર્તાનું વર્ણન કરે છે, ચતુર્યુગી વાર્તાનું કથન કરે છે. ચતુર્યુગ વાર્તાયામેવ પુરાણાની કથયંતિ. પુરાણો જે છે 4 યુગોની કથા કહે છે, 4 યુગોની સર્વે વાર્તાઓનું કથન કરે છે. એટલા માટે કલિયુગ આવે ત્યારે સર્વેષાં પર્યવસાનાત, કલિયુગમાં સર્વ યુગોનું પર્યવસાન થઈ જાય છે. એટલા માટે અષ્ટાદશ યુગ વાર્તૈવ પુરાણાનામ અર્થ કુતો ન ભવેત. તો પછી અષ્ટાદશ જે પુરાણો છે એટલે અષ્ટાદશ એટલે 18 ચતુર્યુગની વાર્તા જ 18 પુરાણોમાં કઈ છે એવો જ અર્થ અહીંયા સંભવી શકે.
કે 18 પુરાણો જે છે ને 18 પુરાણોની અંદર એક પુરાણની અંદર એક ચતુર્યુગની વાર્તા. તો 18 ચતુર્યુગની વાર્તા 18 પુરાણોમાં કઈ છે? એવો અર્થ કેમ ન સંભવે? કુતો ન ભવેત ઇતિ આશંક્યા ચતુર્યુગે ઇતિ. એવી શંકા થાય તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી આગળના શ્લોકમાં એનું સમાધાન કરે છે. સમજમાં એટલે પુરાણો જે છે એ એક કલ્પનું પ્રતિપાદન કરે. એક કલ્પ આપણે જોયું તો દૈનંદિન કલ્પને વર્ષ પૂરું થાય ત્યારે કલ્પ પૂરા થાય. બ્રહ્માજીના એક દિવસમાં, બ્રહ્માજીના 360 દિવસમાં 360 કલ્પો થાય ને, દૈનંદિન કલ્પો, અલગ અલગ કલ્પો છે. 30 દિવસના 30 કલ્પો એમ. તો પુરાણો જે છે એ એક કલ્પનું પ્રતિપાદન કરે. અર્થાત એક પુરાણ છે એ એક કલ્પનું પ્રતિપાદન કરે છે. એવો મત જે છે એ અસંગત છે. કેમ કે કલયુગની અંદર બધા યુગોનું પર્યવસાન થઈ જાય છે અને પુરાણો ચતુર્યુગની વાર્તાનું કથન કરે છે. એટલે 18 પુરાણો જે છે એ 18 ચતુર્યુગની વાર્તા. 18 ચતુર્યુગ એટલે કે સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલયુગ. હા, 18 ચતુર્યુગની વાર્તા જે છે એ 18 પુરાણોમાં કઈ છે એવો અર્થ કરો, એવો અર્થ માનો, એવું સંભવે ને એમ. કેમ કે એક પુરાણ એક ચતુર્યુગની વાર્તા કહેતું હોય તો પછી 18 પુરાણો છે એ 18 ચતુર્યુગની વાર્તા કહે છે એવું તમે માનો. તો શ્રી મહાપ્રભુજી એના જવાબમાં હવે આગળનો શ્લોક કહે છે, એનો આપણે પાઠ કરશું. 56મો શ્લોક છે. ચતુર્યુગે તુ વ્યાસાનાં નાનાત્વાत् સ્વસ્વકાલજં વૃત્તાંતમાહુરનાન્યસ્ય કલ્પાંતાસ્તેન કીર્તિતા. ચતુર્યુગે તુ વ્યાસાનાં નાનાત્વ સ્વસ્વકાલજં. એટલે એક કલ્પમાં સહસ્ર યુગો હોય એક કલ્પની અંદર, અને એના જે વ્યાસ જે છે એ પણ સહસ્ર વ્યાસ થાય છે. નાનાત્વ અનેક, સ્વસ્વ કાલજમ. એક કલ્પમાં સહસ્ત્ર યુગોનો હોય અને સહસ્ત્ર વ્યાસ એમાં થાય છે. અને એ વ્યાસજી છે એ પોતપોતાના ચતુર્યુગમાં આવેલા કાલનો જ વૃત્તાંત કહે છે. સ્વસ્વ કાલજમ એટલે જે વ્યાસજી જે યુગમાં થયા હોય, જેમ દ્વાપરના એન્ડમાં વ્યાસજી પ્રગટ થાય ને, તો ત્યારે એ ચતુર્યુગનો જે વૃત્તાંત હોય એનું એ વર્ણન કરે છે. બીજા કોઈ કાલનું વર્ણન કરતા નથી, બીજા કાલનો વૃત્તાંત કહેતા નથી. એટલે બીજા ચતુર્યુગોનું વર્ણન કરતા નથી, પણ જે વ્યાસ જે કાલમાં પ્રગટ થયા હોય, જે ચતુર્યુગમાં પ્રગટ થયા હોય, તે જ ચતુર્યુગનું વર્ણન કરે, એ જ કાલના વૃત્તાંતે કહે. વૃત્તાંતમાહુર નાન્ય ન અન્યસ્ય, બીજા કોઈ ચતુર્યુગીનું વર્ણન કરતા નથી. કલ્પાંતાસ્તેન કીર્તિતા. અને પુરાણનો અર્થ જે છે એ કલ્પનું પ્રતિપાદન કરવું છે એમ કહ્યું છે. પુરાણનો અર્થ કલ્પનું પ્રતિપાદન કરવાનું છે એ રીતના કહ્યું છે. હવે એમાં બ્રજભાષામાં જુઓ તો વધારે સારી રીતે સ્પષ્ટ થઈ જશે कि शंका यहाँ यह होती है कि एक पुराण एक कल्प को प्रतिपादन करे हैं, वे बात कैसे संभव हो सके है.
કે એક એક પુરાણ જે છે એ એક એક કલ્પનું પ્રતિપાદન કરે છે, એ કેવી રીતના સંભવી શકે? एक पुराणन में तो चतुर्युग की वार्ता लिखी है, तासो अष्टादश पुराणन की वार्ता ही अष्टादश पुराणन को अर्थ क्यों नहीं होय है? अष्टादश चतुर्युग की वार्ता એટલે 18 ચતુર્યુગીની વાર્તા જે છે એ 18 પુરાણોમાં વર્ણન છે. 18 પુરાણમાં 18 ચતુર્યુગની વાર્તા કેમ ન સમજવી? તો હવે ऐसे कल्प में 1000 व्यास हुए हैं. एक कल्प में 1000 व्यास हुए भाई. બ્રહ્માજીનો એક દિવસ જે છે એમાં 4 યુગ 1000 વાર જાય તો 1000 વ્યાસ થયા ને. 4 યુગ 1000 વાર થાય, 1000 વાર આવર્તન કરે તો વેદ વ્યાસજી દ્વાપરમાં પ્રગટ થાય. આ વેદનો વિભાગ કરે, એટલે સોરી એન્ડમાં પ્રગટ થાય ને. આ કલિયુગના જીવો માટે જ પછી આ બધા વેદના વિભાગ કરે ને બધા પુરાણો લખે ને મહાભારત પ્રગટ કરે, રામાયણ પ્રગટ કરે. હમણાં આના પછીના શ્લોકમાં આવશે મહાભારત ને બધી વાત એની વિવેચના. તો એક કલ્પ में 1000 व्यास हुए हैं तथा उनको द्वापर अंत में अधिकार होवे. એટલે દ્વાપરના અંતમાં એ પ્રગટ થાય. सत्यवती सुत व्यास ता पीछे सतयुग में फेरी વિદ્યા કી પૂર્ણતા હોવે. એટલે કલયુગ પૂરો થાય ને પછી સતયુગ શરૂ થઈ જાય અને સતયુગની અંદર તો વિદ્યાની પૂર્ણતા હોય છે. બધા સાત્વિક હોય છે, કાલ સાત્વિક હોય છે, સમજાણું ને? ત્યારે તો બધામાં વિદ્યા હોય, વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ વગેરે. તો વિદ્યાની પૂર્ણતા હોય સતયુગમાં. फिर दूसरे जीव को व्यास करवे के अर्थ द्वापर के अंत में निवेश कियो जावे हैं. અને दूसरे जीवों को व्यास करवे के अर्थ द्वापर के अंत में निमणूक, निवेश यानी निमणूक, એની નિમણૂક કરવામાં આવે છે. બીજા દ્વાપરમાં બીજા કોઈ વ્યાસ બને, સમજાણું? એટલે 1000 ચતુર્યુગ જાય તો 1000 વ્યાસ આવે એક કલ્પમાં. એક કલ્પની અંદર 1000 ચતુર્યુગી જાય તો हरेक कल्प में व्यास अवतार थाय અને अलग अलग दूसरे जीव को व्यास करवे के अर्थ द्वापर के अंत में निवेश यानी निमणूक करवामां आवे. तासो वो व्यास अपने अपने चारों युग की वार्ता कहे. એટલે જે કલિયુગમાં જે વ્યાસ અવતાર થયા હોય એ વ્યાસ અવતાર તે ચતુર્યુગીની વાત કરે, સમજાણું ને? તે કાલનો વૃત્તાંત કહે, બીજા કાલનો નહીં. अपने अपने चारों युग की वार्ता कहे. यासो न्यारे न्यारे कल्प के प्रतिपादक न्यारे न्यारे पुराण है. એટલા માટે અલગ અલગ કલ્પની વાત અલગ અલગ પુરાણોમાં કહી છે. એમ કોઈ પાદ્મકલ્પ છે ને કોઈ વારા કલ્પ છે ને એવી રીતના શ્વેતવારા બધા કલ્પોના આપણે નામ જોયા હતા ને. કેટલા બધા કલ્પો, 18 કલ્પો હતા, કેટલા 30 કલ્પોના નામ જોયા હતા. हाँ, 30 कल्प मत्स्य पुराण ની અંદર બતાવ્યા છે. શ્વેત કલ્પ ને નીલ લોહિત કલ્પ, વામદેવ કલ્પ, રથંતર કલ્પ, રૌરવ કલ્પ, પ્રાણ કલ્પ, બૃહત કલ્પ, કંદર્પ કલ્પ વગેરે આપણે જોઈ ગયા. કારિકા 51 કારિકામાં બધા કલ્પોના નામ જોયા ને. तासो व्यास अपने अपने चारों युग की वार्ता कहे. એટલે જે યુગમાં વેદ વ્યાસજી પ્રગટ થયા હોય તે ચતુર્યુગીની વાર્તા એ કહે છે. તાસો ન્યારે ન્યારે કલ્પ કે પ્રતિપાદક ન્યારે ન્યારે પુરાણ હે. એટલા માટે અલગ અલગ કલ્પનું પ્રતિપાદન કરવાવાળા પુરાણો જે છે, અલગ અલગ પુરાણોમાં અલગ અલગ કલ્પનું વર્ણન આપણને જોવા મળે છે. યા નિર્ણય में कुछ दोष नहीं आवे हैं क्योंकि ज्या कल्प को प्रतिपादक जो पुराण होवे है. એટલે જે કલ્પનું પ્રતિપાદન કરનારું જે પુરાણ હોય છે વા કલ્પ કે સહસ્ર વ્યાસ, વા કલ્પ કે ही सहस्र चतुर्युगन के वृतांत वा पुराणन में कहे. तो जे कल्पમાં એ વ્યાસ પ્રગટ થયા હોય તો વા કલ્પ કે સહસ્ર વ્યાસ થાય, 1000 વ્યાસ થાય.
એક કલ્પમાં. કેમ કે 1000 ચતુર્યુગ થાય તો 1000 વાર દ્વાપર આવે તો દ્વાપરના એન્ડમાં વેદવ્યાસજી પ્રગટ થાય અને તે કલ્પનું વર્ણન એ વેદવ્યાસજી કહે છે. સહસ્ત્ર યુગન કે વૃત્તાંત વા પુરાણન મેં, એટલા માટે અલગ અલગ પુરાણોની અંદર અલગ અલગ કલ્પની કથાનું વર્ણન આપણને જોવા મળે છે. આવરણભંગ જુઓ, એમાં થોડું આપ્યું જ છે ટૂંકમાં, પેજ નંબર 117 ઉપર જુઓ. ચતુર્યુગે ઇતિ, એક કલ્પમાં સહસ્ત્ર ચતુર્યુગના સહસ્ત્ર વ્યાસ થાય છે. આમ એક કલ્પમાં અનેક વ્યાસો થતા હોવાથી ચતુર્યુગમાં તો વ્યાસો પોતપોતાના ચતુર્યુગમાં આવતા કાલનો જ વૃત્તાંત કથે છે, પરંતુ તેઓ પોતપોતિકા ચતુર્યુગ વિના બીજા કાલનો વૃત્તાંત કથતા નથી. પુરાણનો અર્થ કલ્પનું પ્રતિપાદન કરે છે. એક એક પુરાણ એક એક કલ્પનું પ્રતિપાદન કરે. આપણે 30 કલ્પો જોયા હતા ને, એક એક પુરાણ જે છે એ એક એક કલ્પનું પ્રતિપાદન કરે છે. એક કલ્પમાં સહસ્ર વ્યાસ થાય, 1000 વ્યાસ. કેમ કે 1000 વખત એક કલ્પમાં 4 યુગ 1000 વાર જાય તો 1000 વાર દ્વાપર આવે ત્યારે વેદવ્યાસજી પ્રગટ થાય. વ્યાસનો અધિકાર દ્વાપર યુગના અંતમાં છે. વેદવ્યાસજી ક્યારે પ્રગટ થાય? દ્વાપરના એન્ડમાં. અને ત્યાર પછી પુનઃ કૃતયુગમાં, અને પછી સતયુગ શરૂ થઈ જાય. કલયુગ પૂરો થાય પછી 4,32,000 વર્ષ પૂરા થાય પછી સતયુગ શરૂ થાય. કૃતયુગ એટલે સતયુગ. સતયુગની અંદર બધા જન્મતા જ કૃત્ય હોય છે, એટલે એને કૃતયુગ કહેવામાં. બધા કૃતાર્થ જ હોય છે. સતયુગની અંદર બધા એવા જ જન્મે છે. અત્યારના કલયુગમાં જેવા જન્મે એવા નહીં. સતયુગની અંદર બધા સારા માણસો જન્મે. કૃત્ય એટલે જન્મથી જે કૃતાર્થ હોય, બધા સાત્વિક હોય, એમ ધર્મનું પાલન કરનારા. કેમ કે કાલ જ સાત્વિક હોય છે ને, અને અત્યારે કાલ જ તામસ છે. તમારે સાત્વિક રહેવું હોય તો તમારે ઘરના જ ન રહેવા દો કોઈ, છે ને. જે વાતાવરણમાં રહેતા હોય એની અસર થાય ને. સતયુગમાં સર્વ વિદ્યાની પૂર્ણતા થાય છે. જો પુનઃ ફરીથી દ્વાપર યુગના અંતે અન્ય વ્યાસનું વ્યાસાર્થ એટલે કે વ્યાસ પદે નિવેશન એટલે નિમણૂક થાય છે. તેથી વ્યાસ પોતપોતિકા ચતુર્યુગની વાર્તાનું જ કથન કરે છે. એટલે જે ચતુર્યુગમાં જે વ્યાસજી પ્રગટ થયા હોય તે ચતુર્યુગની વાર્તાનું એ કથન કરે. એમાં કોઈ દોષ નથી. હે હા, તો થયા જ હતા ને દ્વાપરમાં. સત્યવતી સુત વ્યાસ, સત્યવતીના સુત વ્યાસજી પ્રગટ થયા હતા ને દ્વાપરના એન્ડમાં પ્રગટ થાય. દ્વાપર તો વયો ગયો, હવે કલયુગ આવી ગયું ને. હવે એનો આશય એવો છે, અહીંયા તાત્પર્ય શું છે પુરુષોત્તમજી સમજાવે છે 118 પેજ ઉપર જુઓ કે પુરાણ એક એક કલ્પનું પ્રતિપાદન કરે છે. તાત્પર્ય શું સમજવાનું કે ભાઈ પુરાણો જે છે એ એક એક કલ્પની વાત કરે છે, અને એક કલ્પમાં 1000 ચતુર્યુગ થાય એની આપણે વિવેચના આગળ કરી ગયા. અને પ્રત્યેક ચતુર્યુગના દ્વાપરમાં યુગને અંતે ભગવાન હરિની જે જ્ઞાન કલાનો અવતાર છે, ભગવાન હરિ પોતે જ્ઞાન કલાએ કરીને વ્યાસ રૂપે માનુષલોકમાં પ્રગટ થાય છે. અને વ્યાસ અવતાર જે છે પ્રગટ થાય ત્યારે એ વેદ વિભાગ કરે છે. કેમ કે કલિયુગના જીવો આખા વેદને ધારણ ન કરે. કેમ કે સુમંદ મતયો મંદ બુદ્ધિ યુપદ્રવા મંદ બુદ્ધિવાળાને ઉપદ્રવવાળાને આયુષ્ય ટૂંકી છે. એટલે પછી વેદવ્યાસજી અલગ અલગ શાખા વિભાગ ને વેદ વિભાગ કરી
વેદ વિસ્તાર શાખા વિભાગ, પુરાણ સમસન અર્થાત વિસ્તૃત પુરાણનો સંક્ષિપ્ત સંગ્રહ કરવાનું કાર્ય. આપણે જોયું હતું ને કેટલા કરોડો શ્લોકોનું સાહિત્ય ને કેટલા 4 લાખ શ્લોકોમાં સંકલન કર્યું પુરાણોમાં, 18 પુરાણોમાં. તો વિસ્તૃત પુરાણોનો સંક્ષિપ્ત સંગ્રહ કરવાનું અભિષ્ટ દૈવી જ્ઞાન કાર્ય જીવોદ્ધારાર્થે કરી આપે છે. જે દૈવી જીવો છે એને જ્ઞાન થાય સરળતાથી, જ્ઞાન કાર્ય એટલે એને સરળતાથી જ્ઞાન થાય અને જીવોનો ઉદ્ધાર થાય. એટલા માટે વેદવ્યાસજી આ રીતના કરોડો શ્લોકોનું જે પુરાણો છે એને કમ્પાઇલેશન કરીને 18 પુરાણોમાં એનું સંકલન કરે છે. શ્રી માર્કંડેય પુરાણમાં કૂર્મ પુરાણના 49મા અધ્યાયમાં તથા અન્ય ભાગવત આદિ પુરાણોક્ત ગ્રંથોમાં વેદ પ્રાદુર્ભાવ, વેદ સ્વરૂપે પુરાણ પ્રાકટ્ય તથા પુરાણ સમાસ એટલે પુરાણનો વિસ્તાર ઇત્યાદિ લોકોદ્ધારાર્થે વેદ વ્યાસનું દૈવી જ્ઞાન કાર્ય, દૈવી જીવોને આવું જ્ઞાન થાય એટલા માટે ઇત્યાદિ સર્વ સૃષ્ટિ વિષયક પદાર્થોનો સ્પષ્ટ નિર્ધાર કર્યો વેદવ્યાસજીએ. અને જ્યારે 28મો દ્વાપર યુગ પ્રાપ્ત થયો ત્યારે પરાશર સુત, આ 28મો અત્યારે જે ચાલે ને એ 28મો દ્વાપર યુગ ચાલે, 28મો કલયુગ ચાલે, 28મો દ્વાપર પૂરો થયો. 1000 થશે ને ત્યારે બ્રહ્માજીનો દિવસ થશે પૂરો. હજી 28મો જ ચાલે દ્વાપર, કલયુગ. 28મે કલયુગે એટલે 28 વાર ગયા હજી. 1000 વાર જાહે ને તઈ હજી 28 વાર જ ગયો. તો 28મો દ્વાપર યુગ પ્રાપ્ત થયો ત્યારે અત્યારે કોણ આ દ્વાપર હમણાં ગયો 5,500 વર્ષ પહેલા ત્યાં દ્વાપર ચાલતો, પાંડવો કૌરવો હતા. 5,500 વર્ષ પહેલા ભગવાન બિરાજતા હતા ભૂમિ ઉપર. ત્યારે જે વ્યાસ થયા એ પરાશર સુત, પરાશર ઋષિના પુત્ર. સમજો, પરાશર સુત કૃષ્ણદ્વૈપાયન એનું નામ હતું. સમજાણું ને? કેમ કે દરેક દ્વાપરના એન્ડમાં વ્યાસજી બદલી જાય. દરેક દ્વાપરમાં મહાપ્રભુજી અહીં કીધું ને, દરેક દ્વાપરમાં અલગ અલગ વ્યાસ થાય છે. 1000 ચતુર્યુગીની અંદર 1000 વ્યાસ પ્રગટ થાય. તો અત્યારે જે વ્યાસ અવતાર થયા હતા આપણા અત્યારના દ્વાપરમાં, જેમાં આપણે છીએ ચતુર્યુગીમાં, એમાં પરાશર સુત કૃષ્ણદ્વૈપાયન વ્યાસજી સત્યવતીને વિશે પ્રગટ થયા. જે સત્યવતી હતા એમાં વેદવ્યાસજી પરાશર ઋષિ દ્વારા એનું પ્રાગટ્ય થયું છે. એ બધું મહાભારતમાં આવે. એમણે સર્વ વેદો, પુરાણો અને મહાભારત, ભાગવત આદિ ભક્તિ ગ્રંથો પ્રદર્શિત કર્યા, એટલે પ્રગટ કર્યા. કહ્યું ને, વેદના વિભાગ કર્યા, બધા પુરાણોનું કમ્પાઇલેશન કર્યું વગેરે. પુરાણો એક કલ્પનું પ્રતિપાદન કરે છે. એક પુરાણો જે છે એ એક કલ્પનું પ્રતિપાદન કરે છે. દ્વાપર યુગને અંતે પુનઃ બીજા નવા વ્યાસનું નિવેશન થાય. એટલે પાછો દ્વાપર આવે ત્યારે બીજા વ્યાસ થાય, એની નિમણૂક થાય, બીજા વ્યાસની નિમણૂક થાય. આ વ્યાસ ત્યારે પરાશર સુત હોય એવું નથી. કૃષ્ણદ્વૈપાયન અત્યારે છે ને એ બદલી જશે. એમ પાછો દ્વાપર આવશે ત્યારે કોઈ બીજા વ્યાસ હશે, એની નિમણૂક થશે. એ મતનું પ્રતિપાદન મત્સ્ય પુરાણના વચનોનો ઉપન્યાસ કરીને પૂર્વે કર્યું છે. એટલે આ વાત જે છે મત્સ્ય પુરાણના વચનોથી સમજાવી છે પૂર્વમાં.
હા, તો આ અહીંયા સંપન્ન થાય છે. કેટલામો શ્લોક હતો આપણો? અહીંયા આપણા 56 શ્લોક સંપન્ન થયા. હવે અહીંયા પુરાણનું ટોપિક સંપન્ન થયો. હવે આવે છે મહાભારત. મહાભારતનું શું રહસ્ય છે? મહાભારતનું તાત્પર્ય શેમાં છે? પછી રામાયણ, એ બધી વાત હવે મહાપ્રભુજી આગળ સમજાવશે. અહીંયા પુરાણની વાત જે છે એ સંપન્ન થઈ. હવે મહાભારતની વાત શરૂ થશે આવતા વખતેથી, કે મહાભારતનું પ્રયોજન શું, મહાભારત શા માટે પ્રગટ કર્યું વેદવ્યાસજીએ, વગેરે. એ 57મા શ્લોકથી આવશે. તો અહીંયા સુધી આપણે રાખીએ. આશ્રયનું પદ બોલી આપણે સમાપન કર્યું.